નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી પંજરીનો પ્રસાદ લઈ એક નાનકડા અલ્પ વિરામ પછી આપણે ભેગા થયા છીએ. અને આને જોગ કહો તો જોગ અને સંજોગ કહો તો સંજોગ, પણ હરિના જન્મ પછી ભજન પરંપરા સાથે આપણે મળી રહ્યા છીએ. તો આ પણ એણે ગોઠવ્યું છે, પટકથા લખી નાખી છે, આપણે બધા કિરદારો ભજવીએ છીએ, એ વાતનો એક છેડો આપણને મળે છે. આપ સૌ જાણો છો કે નવજીવન ટોક્સ નિયમિત રીતે આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમો કરી ભાવકો સમક્ષ સર્જકોને મુખોમુખ કરે છે. અને આજે બહુ આ માનભેર હોશભેર જે વ્યક્તિને આપણે નિમંત્રણ પાઠવ્યું છે એ ગુજરાતી કવિતાનો લીલો અખંડ ધૂણો છે. એક ધૂમ્રશેર એની રચનાઓમાં તમને જોવા મળે, અનુભવવા મળે. ગુજરાતી ભજનની પરંપરા છે ને, એ એવું કહેવાય છે કે નાથ સંપ્રદાયમાં એના છેડા મળે છે આ ભજન પરંપરા. અને એવું કહેવાતું કે કૃષ્ણના ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશના પુત્ર સાંભ એને ઓખામાં પહેલી વાર ભજન ગાયા હતા. આવું કહેવાય છે કે આમાં તો એવી છે કે દરેક ભજનની મજા એ છે, આપણા ભજનોમાંથી શીખવા જેવું એ છે કે આભાર વિધિ જે છે ને, ગ્રેટિટ્યૂડનો ભાવ, એ ગુજરાતી ભજનો પાસે શીખવા જેવો છે. પાનબાઈ કશું કહેવું હોય ને તો ગંગા સતીની અનુમતિ લઈને બોલશે. એટલે ગુરુને સાક્ષી ભાવે રાખીને વાત કરવાની આપણી નોખી પરંપરા છે. અને જરા ભજનના આ મૂળ તપાસીએ ને તો ખ્યાલ આવે કે કયા સમયે આપણી સાથે ભજનિકો થઈ ગયા. 15મી સદીમાં કબીર અને નરસિંહ આપણે ત્યાં આવ્યા. 16મી સદીમાં રામાપીર અને મહાપંથીઓ આવ્યા. 17મી સદીમાં રામ કબીરી એ પંથના ભજનો આવ્યા. 18મી સદીમાં માર્ગી પરંપરા, રવિભાણ, ગુજરાતી કવિતામાં સૂર્ય જેવો આખો સમયગાળો. અને આ બધા ભજનિકોએ, અને અત્યારની પેઢીને પૂછો તમે જ્યારે, તો દાદાને મા પાસેથી જો સાંભળ્યું હોય તો એને ભજન પરંપરાના નામ યાદ આવે. જેસલ તોરલ, લાખા લોયણ, માલદે રૂપાદે. અને આ બધાની ધોરી સંભાળી રાખી એ દેવાયત પંડિત જે દાણલા ને દાડલા ગાઈ ગયા, અને જે ગાયું એ આજે આપણે જીવીએ છીએ. તો વધારે ભૂમિકા ભજનની નથી હવે બાંધવી. ભજનની ભૂમિકા જેવો માણસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સાદર આદરણીય દલપત પઢિયારને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગુજરાતી કવિતામાં, વિવેચનમાં, અને એવું કહેવાય છે કે સંત સાહિત્યના મરમી અને કર્મી એવા દલપત પઢિયાર, આપ મંચ પર પધારો. તાળીઓના ગડગડાટથી આ કવિનું સ્વાગત કરીશું. આપણે ત્યાં માંદગી સમયે ડૉક્ટર એમ કે હવા બદલવાની જરૂર છે, હવા બદલો. પણ આ કવિ ભોંય બદલવાની વાત કરે છે. અને જ્યારે ભોંય બદલો ત્યારે કેવી વિટંબણા તમારા જીવનમાં ઊભી થાય. અને એની કવિતામાંથી પસાર થાવ, ભોંય બદલો એમનો કાવ્ય સંગ્રહ, ત્યારે સમજાય કે અગાશીમાં કુંડા ગોઠવીને આ કવિ આંખોને લીલી રાખે છે. આદરણીય રઘુવીર ચૌધરી એવું નોંધે છે એમના વિશે કે ગુજરાતી કવિતાની પરંપરા રાજેન્દ્ર શુક્લ અને રમેશ પારેખથી બહુ લીલી છે. પણ એમાં જ્યારે દલપત પઢિયાર પોતાની કવિતા લઈને આવે ત્યારે ખબર પડી કે લય અને બાની એ દલપતના પોતાના છે, આવું એમનો શબ્દ છે. અને કહે છે કે અલંકારો સાથે કવિને ખાસ અહોભાવ નથી. એનો ફાયદો એ થયો છે કે આ કવિ વધારે આત્મીય લાગે છે. તો હવે વધારે કશું નહીં કહેતા, આ કવિ જેની કવિતાના ઠેકાણા આપણને ખબર પડશે. આ કાવ્ય પરંપરા કઈ રીતે એને મળી, કારણ કે એના કવિતામાં તમને લોકજીવનને, લોક સંસ્કૃતિના કેટલા બધા ખૂણા મળે છે. એ શેરીઓ મળે છે જ્યાં મરસિયા ગવાયા હશે, એ હાલરડાની દોરી મળે છે જે ક્યારેક કવિએ ઝીલી હશે. અને ખાસ તો પ્રાગડ વાહાના છેલ્લે અજવાળી બીજના જે રામદેવ પીરની પાઠ હોય, જે ભજન હોય, એ પ્રાગડ વાહાના છેલ્લી પ્રહરના જ્યારે બીજ ડૂબતી હોય ને સૂરજ ઉગતો હોય, એ સમયની જે ભજનની બાની છે આ કવિની રચનામાં મળે છે. એમ છતાં પણ કવિનો પોતાનો લય છે, અને એવો લય જે આપણને રાજગરાનું ગીત આપે છે. રાજગરો આમ તો ગુજરાતી સાહિત્યમાં શોધવો અઘરો છે, પણ જ્યારે કવિ રાજગરાનું ગીત લાવે ત્યારે ખબર પડે કે આ એક સિક્કો સાથે આવે છે કે આ દલપત પઢિયારની કાવ્ય રચના છે. તો વધારે સમય નહીં લેતા હું કવિને વિનંતી કરીશ
કે એમને જેની પણ સગાઈઓ સાંભળે એ બધાની સગાઈઓ સાંભળવામાં, ડેલીએ બેઠેલા દાદાને ઓળખવામાં આપણને રસ છે. તો કવિ પધારે અને એમની કાવ્ય યાત્રા આપણી સામે રજૂ કરે, એમના કવિતા સાથેના અનુભવો આપણી સાથે રજૂ કરે અને અંતે કવિ પોતાની રચનાઓ સંભળાવે. આદરણીય દલપત પઢિયાર. ઓમ અસદોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે નવજીવન પરિસરના આ ખંડમાં મારે આપની સમક્ષ મારી કાવ્ય રચનાની વાત કરવાની છે અને મારા કાવ્યો રજૂ કરવાના છે. મારો પોતાનો એક વિશેષ આનંદ અને મારો વિશેષ અનુબંધ શબ્દ સાથે રહ્યો છે અને શબ્દમાં કવિતા એ મારી સીધી નિસ્બત રહી છે. કબીર પરંપરાનો હું અનુયાયી છું. કબીર સાહેબની જે દાર્શનિક પરંપરા ગુજરાતમાં ઝીલાઈ અને એક મોટો પંથ શ્રી રામ સરસ વાત કરી તે રવિભાણ સંપ્રદાય, જેનો ભજન રાશિ એટલો મોટો છે કે આપણે ત્યાં ભજનના ક્ષેત્રમાં બહુ મોટા ભજનિક સંત કવિઓ આપ્યા હોય તો એ પહેલાં રવિભાણ સંપ્રદાય આપ્યા છે. રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, દાસી જીવણ, આ એક મોટી એક સૂર્ય જેવા છે. એ પરંપરાની ગાદી મારે ઘેર છે અને મારા ઘરની ગાદીનો હું આજનો 7મો ઉત્તરાધિકારી છું. એટલે આ એટલા માટે સીધી વાત કરી કે શબ્દની વાત કરું છું ત્યારે હું કવિતાનો શબ્દ એ જે રીતે સર્જાય છે એને અનેક અનુસંધાનો છે. બધા આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય એ જ બધા કવિતા કરે અને એ જોડાયેલા હોય તો જ કવિતા થાય એવું નથી. પણ શબ્દ સાથે જોડાયેલો માણસ મારી દૃષ્ટિએ આધ્યાત્મિક છે એ મારું માનવું છે. કારણ કે શબ્દને બ્રહ્મ કયો છે. શબ્દ બ્રહ્મની ઉપાસના છે. એટલે કવિ જ્યારે શબ્દને સર્જે છે ત્યારે એ બ્રહ્મ કક્ષાએ એની સાથે જોડાયેલો હોય છે. મારી કવિતાની વાત કરવામાં તો શું વાત કરું, પણ આ ઉપક્રમ બહુ ગમ્યો શ્રી વિવેકભાઈ. અને આ પરિસરમાં તો હું અહીંયા 1968થી જોડાયેલો છું. આ વિદ્યાપીઠનો વિદ્યાર્થી છું. એટલે આ એક જ ભાગ છે. અમે વંડી ઠેકીને પણ અહીંયા આવેલા એવું છે આ બાજુથી. અને અહીંયા આ છે ને આખું આ સ્ટેડિયમ, ત્યાં જૂના જમાનામાં ફિલ્મો બતાવતા રવિવારે કોઈ, ત્યારે મેં આ ઝાડ ઉપર ચડીને પણ એ જોયેલી ફિલ્મો. એવું પણ એક સ્મરણ મારા છોકરાઓ સાંભળશે ને, નાની દીકરીઓ છે મારાથી, એને થશે કે આ ઝાડ પર ચડીને ફિલ્મ જોવાવાળા ખરા એમ. પણ એ જોયા ત્યારે તો કંઈ હતું નહીં, પણ એ બધા સ્મરણો તાજા થાય છે. સ્વામી આનંદ સાંભળે છે મને અહીંયા, રંગ અવધૂત સાંભળે છે, ગાંધીજી તો સાંભળે જ, જેતુભાઈ સાંભળે છે. અહીંયા બહુ જ આંટા કર્યા છે. અહીંના જે યંત્રો જોયા ને છાપખાનાના, ત્યારે એ ભગવાન જેવા લાગેલા, આજે તો મને એવા લાગે. તમે વિચાર કરો, જે શાળને કબીર અડ્યા હોય, જે યંત્રને ગાંધી અડ્યા હોય, એ કોનો સ્પર્શ છે? નરી ચેતનાઓનો સ્પર્શ છે એની આ ભૂમિમાં છે. મારી કવિતાની શરૂઆતની થોડી વાત કરું તો મારી
આ મેં પરંપરા, મારામાં એક પરંપરા, મારી કાવ્યના સંસ્કારમાં એક આ મેં કહી તે પરંપરા પહેલી. બીજી મારો ગ્રામ પ્રદેશ છે. હું ગામડામાં મારો જન્મ. મારી તારીખ 1/1/50 છે. એ મહાદેવભાઈની પણ તારીખ છે, પણ એ તારીખ હજી પણ બહુ રહસ્યમય છે, કારણ કે ત્યારે કંઈ દફતરોમાં નોંધાતું નહીં. મારા તો ક્યાં ગામડામાં નોંધાય. પછી મેં મારી માને એક વખત પૂછેલું, માં મારો જન્મ ક્યારે? તો કે આપણા ખેતરમાં બોઇલર મશીન મેલ્યું ત્યારે. ઓહો, મેં કીધું આ ખરું. હવે એની તારીખ કઈ ગોતવી? એટલે મારે કૂવો છે આજે તે. એ કૂવા પહેલાં કૂવામાંથી પાણી સિંચીને કોષથી ખેતરો સિંચતા. પછી કંઈક સગવડ થઈ હશે ને એમાં પેલું જૂના જમાનાનું પેલું હેન્ડલ મારીને ચડાવવાનું મશીન, અને એ સમયે મારો જન્મ થયેલો. મેં કહું આનાથી સારું મુહૂર્ત હોય જ નહીં શકે. આખો કૂવો છલકાઈને બહાર આવે રીગરે. પણ એ આ એક આવો, એટલે તારીખ મારી 2 બોલે છે, એક 11-10 પણ બોલે છે. હવે એક વખત ભૂલથી કરી નાખેલી છે. કેમ કે આપણે 2 વખત જન્મવું એમાં શું વાંધો છે? નિત્ય જન્મનાર નિત્ય નવા માણસ છીએ. એટલે એક આ મારો ગ્રામ પ્રદેશ છે. પછી મેં કીધું મારી પરંપરા છે. મારી કાવ્યની સીધી શરૂઆત જે લખવાની, આમ જેને કવિતા લખવી છે એવા એક અભિનિવેશ સાથે અથવા તો એવી રીત સાથે જે શરૂઆત થઈ તે ગુજરાત વિદ્યાપીઠમાંથી. એટલે મેં કહ્યું તેમ અહીંથી બહુ જોડાયેલું છે. હું અહીંયા હમણાં જ વિવેકભાઈ પૂછતા હતા કે તમે વિદ્યાપીઠમાં કેટલું જોડાયેલા? મેં કહું હું વિદ્યાપીઠનો ઐતિહાસિક વિદ્યાર્થી છું. ઐતિહાસિક એટલા માટે કે 1920થી વિદ્યાપીઠ શરૂ થયેલી છે. એનું શતાબ્દી વર્ષ પણ ઉજવાયું અને અત્યારે ઉજવી રહ્યા છે. 1920થી આખા 100 વર્ષમાં સૌથી વધારે વિદ્યાપીઠનું જો કોઈ શિક્ષણ લીધું હોય તે આ દલપત પઢિયારે લીધેલું છે. એ કઈ રીતે? તો હું 5 ધોરણ 5થી PhD સુધીનો મારો અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠનો છે. હવે પ મેળવવા માટે નથી કીધું, આ બરાબર જોક છે એટલે કીધું. 5મા ધોરણમાં હું વિદ્યાપીઠની એક બુનિયાદી શાખા વલ્લભ વિદ્યાલય બોચાસણ ત્યાં ભણેલો 5 થી 11, અને ત્યાં મારું શાળા શિક્ષણ, મારા શાળા શિક્ષણનો પહેલો તબક્કો 1 થી 4નો ગામનો કાનવાડીનો, અને બીજો 5 થી 11નો વલ્લભ વિદ્યાલય બોચાસણનો. એટલા માટે ભૂમિકા કરું છું કે આખું ગામ લઈને હું હજીએ બેઠો છું. મારું કાનવાડી ગામ, ભલે હું રહ્યો છું કેટલું, હું સમજો ને કે 4થા ધોરણ પછી 10-12 વર્ષની ઉંમરે હું ગામમાંથી નીકળી ગયો છું. બાકીના બધા વર્ષો મારા બહાર ગયા છે, પણ હજી તે ગામ મારામાંથી બહાર નીકળી ગયું નથી. એટલે હજુ ગામ લઈને જીવું છું. હજી ગામ આજે જોવા જેવું રહ્યું નથી પાછું, એવું ખરું. આજે ગામમાં છે ને, એક સમયે ત્યાં સાયકલ 2 જ સાયકલ હતી આખા ગામમાં. હજી 268 તો ટ્રેક્ટર છે ત્યાં. હવે આને શું કહીશું? વિકાસ તો કહીશું જ, પણ 2 આખા મોટા ચરા હતા. ના, આ બાવળના વૃક્ષવાળા એક પણ બાવળ નથી આજે. એટલે આવું બધું છે. એટલે ગામ પાછું આવું હોતે અંદર બેઠેલું છે. મારી કવિતાના ગામમાં આખું કાનવાડી ગામ કઈ રીતે અંદર જીવે છે એના પણ આ અણસાર છે. એટલે 1 થી 4 કાનવાડીમાં, 5 થી 11 વલ્લભ વિદ્યાલય બોચાસણમાં, અને પછી સ્નાતક વિદ્યાપીઠમાં, અનુસ્નાતક વિદ્યાપીઠમાં, PhD વિદ્યાપીઠમાં, અને અધ્યાપક પણ વિદ્યાપીઠમાં. એટલે એક તબક્કો 1 થી 4નો અને 5 થી 11નો બિલકુલ ગ્રામ પ્રદેશનો, અને બીજો તબક્કો આ મારો વિદ્યાપીઠનો એટલે નગરવાસનો. એટલે ગામ છૂટ્યું અને ભોંય બદલો થયો તે આ બીજો. વિદ્યાપીઠમાં હું અધ્યાપક પણ થયો, 4 વર્ષ રહ્યો. પછી કંઈ હું મૂળે વિદ્યાર્થી પણ ખરો, અને આજે પણ હું શિક્ષક ખરો. હું સીધી ભરતીથી ક્લાસ 1 ઓફિસર થયેલો એ જમાનામાં.
અને પછી વિદ્યાપીઠ છોડીને જતો રહેલો. આ ત્રીજો તબક્કો છે અમારી કાવ્ય યાત્રાના જે મોટા પડાવો છે. અને આ બધાનો સંજોગ છે કવિતામાં. મારી વહીવટી સેવાના કાવ્યોની પણ વાત કરવાનો છું, મારી વિદ્યાપીઠની ઘટનાઓ પણ કહેવાનો છું. અને કવિતા તો કંઈ થોડો એવો તબક્કો પાડે છે. એ તો તમે જીવો છો ત્યાંથી કવિતા તમારામાં ઉતરે છે. જીવન સાથે સંબંધ છે કવિતાનો, કોઈ પ્રદેશ સાથે ને સમગ્ર સાથે સંબંધ છે. વિદ્યાપીઠમાંથી મારી કવિતા શરૂ થઈ. ત્યારે BA MA થયા પછી હું PhDનો અભ્યાસ કરતો મોહનભાઈ શંકરભાઈ પટેલ પાસે. ગાંધીયુગનું ગદ્ય એ મારો શોધ નિબંધ છે. અને ગદ્યમાં ભાગ્યે જ કામ થયા છે. એમાં મારું કામ હજી બોલે છે. અને હવે કોઈ એમાં રસ ધરાવતું નથી. કામ કરે જ કોણ? ગદ્ય વિશે કામ કરવાનું કોને ભાવે? કવિતાનો માણસ ગદ્યમાં કામ કરે, પણ ગદ્ય એ કવિતાનું મોટું ક્ષેત્ર છે તો કેમ સમજાય? જો ગદ્યમાં કામ કરો તો થાય. કાકા સાહેબનું ગદ્ય વાંચીએ તો કેવો આનંદ થાય છે. સ્વામી આનંદનું ગદ્ય આપણને કેવું કવિતાનો આનંદ આપે છે. એટલે હું ત્યારે આપણી લાઇબ્રેરી એક બહુ મોટામાં મોટી સારામાં સારી લાઇબ્રેરી છે. અને બીજું ઉપાસના ખંડ ગુજરાત વિદ્યાપીઠનો, અને ત્રીજું છાત્રાલય. આ ત્રણેયનું સંસ્કાર મને બહુ પડેલું છે. મારા પત્ની સત્ય અહીંયા આવ્યા છે, એ પણ વિદ્યાપીઠમાં ભણેલા છે. એટલે વિદ્યાપીઠે મને ડિગ્રી પણ આપેલી ને દીકરી પણ આપેલી છે. એટલે વિદ્યાપીઠ બધું જ આપ્યું છે. વિદ્યાપીઠ હજી પણ એમની એમ લઈને ફરું છું. મને જરાય તસું માત્ર ઓછી થઈ નથી. પણ ત્યારે મારી કવિતાના થડા ઉપર લઈ જનારા માણસ ચીનુ મોદી. ચીનુભાઈનો આજે પણ એ બેઠો બેઠો વંદન કરું છું એના ચેતનાને, કે કવિતાના ગામમાં મને આગળ પકડીને લઈ જનારો પહેલો મારો કાવ્ય ગુરુ હોય તો એ ચીનુ મોદી છે. એ ત્યારે અહીંયા છે ને વિદ્યાપીઠમાં મોહનભાઈ પાસે એ પણ PhD કરતા. અને એ એવા જીવ કે એને લખ્યા વગર ચાલે નહીં. અને મંડળ જોઈએ એનું મોટામાં મોટું કામ છે. આટલો કાવ્ય શિક્ષક જોયો નથી. અમે આટલું ન કરી શકીએ. અને બસ કવિતા થવી જ જોઈએ. કવિતા લોકો લખવા જ જોઈએ. એટલે વિદ્યાપીઠમાં એમણે એક સરસ મંડળ શરૂ કરેલું, હોટેલ પોએટ્સ, HP ગ્રુપ. અને એ અહીંયા આજે જે ખાદી ભંડાર છે ને ત્યારનો આ ખૂણા ઉપર, ત્યાં એક કેન્ટીન હતી. દર ગુરુવારે ત્યાં બેસવાનું. અને એમણે જે ગ્રુપ શરૂ કર્યું રેમઠમાંથી તરત રેમઠનો સમય પૂરો થયો, શરૂ થયા પછી લગભગ 70-71 પછી એમણે આ સરસ કર્યું. આવી કાવ્યની શાળાઓ શરૂ કરનારાઓને વંદન કરી એટલા ઓછા છે. એમાં પછી એમણે તો શરૂ કર્યું. શરૂઆતમાં તો મને કંઈ કવિતાનું આમ લખવાની રીત નહીં મારી. પછી એક દિવસ હું લાઇબ્રેરીમાં બેઠો હતો ને એમણે આવ્યા અને કીધું કે દલપત તમે આ કાવ્ય ગોષ્ઠીમાં આવો ને ગુરુવારે. બસ એક ગુરુવારે હું HP ગ્રુપમાં બેઠો કેન્ટીનમાં અને મારી કાવ્ય યાત્રા શરૂ થઈ. આ એટલે એ અર્થમાં ચીનુભાઈ મારા કાવ્ય ગુરુ છે અને વિદ્યાપીઠ મારા કાવ્યનો પહેલો થડો છે, પહેલો મુકામ છે. અને ત્યાંથી શરૂ થઈ કાવ્યયાત્રા વિધિસર. પણ લખવાનું બહુ વહેલેથી શરૂ હતું મારું. લખવાનું એટલા માટે કે મને લખવાનું બહુ ગમે. હું પરંપરામાં ઉછરેલો. મારો જન્મ જ મંદિરમાં છે. અમારું મંદિર ગાદીમાં જ મારું ઘોડિયું પણ ગાદીની સામે જ રહેતું હશે એમ માનું છું. મારા પિતાજી પાઠ પરંપરાના બહુ મોટા સંત. અને દર પૂનમે અમે ત્યાં ભજન થાય. આજે પણ દર પૂનમે કાનવાડીના અમારી ગાદી ઉપર ભજન થાય છે. અને દર પૂનમે આ કોરોનાને બાદ કરતાં મારી સામાન્ય રીતે કોઈ પૂનમ પડી નથી, હું ત્યાં હોઉં જ. અને ભજનો ગાઈએ, અનુયાયીઓ આવે. હવે એ ભજનો જે થતા એ મારી પહેલી કાવ્યશાળા છે. દર પૂનમે ભજનો ગાય. એક તારો, મંજીરા, નરગા, અને શું સરસ ગાય. આ જે અને લગભગ જન્મ્યા પછીનું મારું જે બાળપણ છે, હું કદાચ રમ્યો છું જ મંજીરાથી, એવું છે મારું. અને એક તારો અમારા સરસ હતો, મંદિર રૂડું હતું. અને મને એકતારો આજે પણ સરસ વગાડતા આવડે છે. મને નરગા પણ સરસ વગાડતા આવડે છે. હું શીખ્યો નથી. મને હાર્મોનિયમ પણ એટલું ઉત્તમ વગાડી શકું છું.
આ મને સહજ મારા ઘરમાંથી જેમ જેમ દરજીનું છોરું સીધું સંચા પર સીવવા શીખી જ જાય એમ આ બધું મને સહજ આવડી ગયું હતું. અને પછી અહીં વિદ્યાપીઠમાં આવ્યા પછી પાછું મેં રીતસરની તાલીમ પણ લીધી. હું સિતારમાં લગભગ વિશારદ સુધીનો અભ્યાસ મેં કરેલો છે. મંજુબેન મહેતા અમારા ગુરુજી છે, અહીં ભણતો હતો ત્યારે શીખતો હતો, પણ હવે તે પછી વગાડી નથી. આજે મારે ત્યાં મારી પાસે સરસ 2 સિતાર છે, એક મારી પોતાની, બીજી ઝાલા સાહેબ સુખરાજસિંહ ઝાલા, બહુ મોટા સિતાર, નિખિલ બેનર્જીના શિષ્ય, અને એમની સાથે બેસવામાં મને બહુ લાભ મળેલો. પંડિત રવિશંકરની સિતાર આમ આમ ખભા અહીંયા લઈને એમની જોડે ફરેલો છું. બોલો આ સદભાગ્ય કોને મળ્યું હોય? બિસ્મિલ્લા ખાન ગાતા હોય તો આના કારણે, ઝાલા સાહેબને કારણે, મંજુબેનને કારણે. આ બધું મને એટલા માટે કે ક્યાંથી આવ્યું હશે? અમથા તાર રણઝણતા હોય યાર. આ બધું છે ને, તમે ઈચ્છો કે ના ઈચ્છો, આ બધું અંદર પડતું હોય છે. સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે, બધું ઝીલવાનું જ છે ને. તમે ન ઈચ્છો તો ઝીલાતું હોય છે ઘણી વાર. પછી આપણે કેટલા અભિમુખ છીએ એના પર આધાર છે. એટલે મને ભજનો એટલા બધા મોઢે આ પરંપરાને કારણે ભજનો થાય બસ. અને ભજન સિવાય તો બીજી મોજ શું હોય એમને? એટલે લય, તાલ અને સૂર, આ ત્રણેયની મારી જે કેળવણી છે ને એ સીધી ઘરમાંથી છે. આમ પા માત્રા પણ આગી પાછી થવાનો સંભવ જ નથી મારા કાર્યમાં, એ નક્કી છે. એટલે આજે તમને નવાઈ લાગશે, મને ઓછામાં ઓછા નહીં તો એ પોણી 200-250 ભજન મોઢે હશે, બિલકુલ મોઢે. હું તમને રવિ સાહેબ ગાઉં ને તો સડસડાટ ગાઈ નાખો, કબીર ગાવ તો સડસડાટ ગાઉં. મારી ચોપડી જોવાની જરૂર મને સામાન્ય રીતે પડતી નથી. ધીરો, અખો, આ બધા એમ જ આવ્યા હશે ને, આ તો ઉતર્યા હશે આપણી બાળપણની ધારામાં. આ ઝીલાયા છે ભજનો, આ એક પરંપરાને કારણે. એટલે મારી જે શબ્દની સાધનામાં, શબ્દના સર્જનમાં મારો જે આખો રંગ જે કવિતાનો છે એ થોડો આધ્યાત્મિક છે, એટલા માટે કે આ સીધો સંસ્કાર છે. કવિતાએ આધ્યાત્મિક થવું એ ફરજિયાત નથી. કવિતાની સર્જન પ્રવૃત્તિ સ્વયં જ એક આધ્યાત્મિક છે. પછી રંગદર્શી કવિતા હોય કે પછી ભજનના સીધી રૂપની હોય, શબ્દ જ પોતે આધ્યાત્મિકતાનું એ અનુષ્ઠાન છે. કવિતા હાથમાં લો એટલે કવિતા એ ભજન થવાનું જ નથી, શરત નથી. કે ભજન કવિ થવાની પણ શરત નથી. જે સંતોએ ભજનો લખ્યા છે ને એમને કવિ થવું નથી, એમણે તો લખ્યું અને આપોઆપ કવિતા થઈ, એ શબ્દનો ચમત્કાર છે. એટલે કબીરને પહેલાં ક્યાં કોઈ એ કવિતામાં ગણ્યા જ હતા? તે સમયના અલંકારીઓ, કોઈ વિવેચકોએ તેમને પેશવાય ના દીધા. આ તો બધું ધાર્મિક સાહિત્ય છે. પછી ખબર પડી કે બિંબ, પ્રતીક, લય, સંવાદ, આના જેવું કબીર જેવું તો કોઈનામાં નથી. તો પહેલું વ્યાકરણ નથી, પહેલું સર્જન છે, પછી જ બધા નિયમો બને. એટલે આ એક ભજનોનો સંસ્કાર. બીજું, તળને કાંઠે જીવ્યો ને જન્મ્યો અને બધું જોયું. અમારે મહીસાગરને કાંઠે મારા ખેતરો છે. મારા ખેતરનો આરો સીધો મહીસાગરમાં આવે. હા, એટલે અને મહીસાગર એ જમાય નહીં, મહીસાગર પાછું. આ એક. અને લોકજીવન, જે લોકો અમારે ઉત્સવ થતા, જન્માષ્ટમી, રામે કીધું ને જન્માષ્ટમીના ઉત્સવ થાય એટલે, શીતળા સાતમના ઉત્સવ થાય એટલે મહીસાગરને કાંઠે જેટલા ઓવારા છે ને એ બધા શીતળા માતાની મૂર્તિઓ બનાવે ત્યાં, કાંપની, કાદવની, અને જે છીપોલીઓ હોય ને એની આંખો બનાવે. અને પછી ત્યાં બધા કામ થાય એમના, આનંદ કરે. માટીને પણ માતાજીનું સ્વરૂપ આપવાની વાતો કંઈ નાની નથી ભાઈ. જોજો, આ માટીને આપણે વિસરી ગયા છે, ક્યાં માટી જ છે આપણી પાસે. એ વાતો પાછી આમાં આવે છે. અને ગાય, અમારા લોકો બહેનો લગ્ન ગીતો ગાય, ફટાણા ગાય, પરવે ગાય, આ ઉત્સવોમાં ગાય. આ જે બધા લય છે ને, મને લયનું બહુ જ ગહેલું છે. હું તમને એમ કહું કે હું શબ્દ વગર પણ કોઈ એમનેમ જ સૂર હોય ને તો હું આખો દિવસ, આખો સમય એમાં પડ્યો રહું. કંઈ જરૂરી નથી. એવા ભજનો છે કે જે મને અર્થ આવડતો નથી,
છતાંય મને અંદરથી આનંદ માતો નથી. અને એવું માણસ કે બધાને અર્થ આવડે છે તો એ ખાંડ ખાવાની મૂકી દે બધાય. અર્થ કરવાનો જ નથી, આનંદ જ લેવાનો છે. અર્થ ઉપયોગી થાય તો ખરું, પણ અર્થ કરવા જતાં અનર્થ થાય એવી દશાઓ થઈ છે. અને ભજનના અર્થો તો કરવાના જ નથી, કરવા જ નહીં. થોડો ટેકો મળે તો સારું, પણ બીજે ખોટા ટેકા ગોઠવી દે છે ને ત્યાં મુશ્કેલી થાય છે. અર્થો કરવાનું કામ પંડિતોનું છે અને ભજન કરવાનું કામ પ્રેમીઓનું છે. અને પ્રેમ જ બધા ભજનોના અર્થ શોધી આપે એમ છે. પ્રેમ જ અર્થ ખોલી આપશે, બાકી તો છે નહીં, બાકી અનર્થ થશે. પણ એવું નથી કે આપણે અર્થ ન કરવો, વિવેચન ન કરવું, એવું તો નથી જ પાછું. પ્રીતમના પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. હા, મને એકદમ યાદ આવ્યું. હવે વર્તી લેવું નામ એટલે આપણે બધા વિવેચકો ઘણી જગ્યાએ આનું ઘટન કર્યું છે. કુનભાઈ, વર્તી લેવું એટલે પછીથી, પહેલાં માથું મૂકવું ને પછીથી નામ લેવું. એમ વર્તી એટલે પછી, એમ એક એવો અર્થ એવો થાય. પણ આ પછી અર્થ નથી, આ અર્થ ખોટો છે એમ નથી કહેવું, પણ સીધો અર્થ છે વર્તી લેવું એટલે વર્તનમાં લાવી લેવું, આ ઓળખી લેવું, જાણી લેવું, પામી લેવું. વર્તી લેવું, વર્તનમાં આવી જવું જોઈએ. આ વર્તી લેવું એટલે પછીથી લેવું, એટલે આ કંઈ થોડો ક્રમ છે. આવું કંઈક કરીએ, આ બધા અર્થો કરવા જ પડશે. આવી રીતે નહીં જઈએ તો પકડાશે નહીં. અને એ ન કરીએ તો ચિંતા નથી. બધાએ ગાયું છે ને, આપણા પાઠ્યક્રમો કરવાના હતા ને અમે પાછા સરકારમાં બહુ સમય કાઢ્યો. પાઠ્યક્રમો બનાવવાના હોય ત્યારે બધું કે છોકરાઓને બહુ અઘરું ના પડે એવું કરજો, કવિતાઓ ને પાઠ ને આ ને તે, એટલે આખો અઘરો પડે. ખરું કે આખો બહુ અઘરો પડે. પોથે પાને લખિયા હરી, જેમ વેડુમાં ખાંડ વિખરી. રેતી, વેડું એટલે રેતીમાં ખાંડ વિખરી હોય એમ શબ્દે શબ્દે અથવા શબ્દની વચ્ચે જ્યાં ખાલી જગ્યાએ ત્યાં હરી પડ્યો છે. હવે એને લેવો કેમ કરીને? સંતોએ ખાધી કીડી થઈ, વંચકોએ સમૂધી વહી, તે તેહવાને તેહવા રહ્યા, સંત પારંગત થયા. હવે આ આખો આમ ખરેખર અઘરો પડે ને. હવે પોથે પાને લખિયા હરી, જેમ વેડુમાં ખાંડ વિખરી, સંતોએ ખાધી કીડી થઈ. આ સૂક્ષ્મતા કીડી જ વીણી શકે. આ કે અઘરું પડે કે છે. અઘરું એટલે લોકો આટલા વર્ષો પહેલાં થયેલો આખો લોકો એના મગજમાં એના કંઠમાં ધારણ કરીને બેઠો છો. જે ભણ્યા નથી એ લોકોને જો આ નહીંતર એમ કોઈ માથે ભાર લાગતો હોય તો લઈને ફર્યા કરે. આ તો એને આનંદ આપ્યો છે. એને જો આનો અર્થ ભારે ન પડ્યો તો આપણને શાનો ભારે પડવો જોઈએ? તો એટલા ઊંચા આવો, લાવો ઉપર. તમારે આ છોડી ના દેવાય. એટલે પાઠ્યક્રમોની બહુ દયા ખાવા જેવી નથી. છોકરાઓને ભણવું હોય તો ભણે. ભગત સાહેબ એમ કહેતા કે કવિતાનો 2 વખત પાઠ ન કરવો, એક લીટીનો. મેં લખી છે 2 વખત લીટી. હા, મેં લખ્યું છે કે એક કવિતા 4 વખત એક લીટી વાંચો છો. મને બુડો એટલો આમ કાન બુટ્ટી પકડી ગયો કે દાદુ કામ છે આ. ત્યારથી હું કવિતા વાંચું તો મને ભગત સાહેબ સામે હોટી લઈને ઊભા હોય એવા દેખાય. કેમ ના? અને એ શિક્ષક છે. શિક્ષક કદી મરે નહીં યાર. હા, સાચો અધ્યાપક છે. અને બરાબર જાગે. અને બને ત્યાં સુધી હું ગાઉં ત્યારે પણ ડબલ નથી ગાતો હવે તો, કારણ કે ગાનમાં તો છૂટ છે. પણ હવે થોડીક છૂટછાટ લેતા હોય ને. કેટલાક તો એવી 4 પછી પાછો અંતરો તો ફરી આવે જ આવે. એના કરતાં 4 કવિતા ગાઓ ને પહેલાં. 4 કવિતા બહુ ન કરો જુલમ. આ બધું સામે કે પછી અમે આ બધી વાતો બહુ જઈશ પાછું કવિતાનું મારું લઈ જશે. પણ આ વાતો કવિતાની છે, આ શિક્ષણની વાતો છે. ભગત સાહેબને એક વખત છેક મને HK કોલેજથી વિદ્યાપીઠમાં ભણતો ને ત્યાં સુધી મૂકવા આવેલા રાત્રે 10:30. આવી જ ભૂલ કરેલી એટલે. હા તમે એમાં શું થયું કહું? આ ભાઈ વાંધો નહીં.
એક મોટો પ્રોગ્રામ હતો, અમને કવિઓને બોલાવતા નવા નવા મેં એચપીવાળા હોટેલ પોએટ્સવાળા અને તરવરિયા બધા. હવે એ સમજો ને 75-76માં તો હવે જરા વધારે જુદું જોર હોય ને પાછું. મને એવું ખાસ ખોટું જોર નહીં પણ છતાં કવિતાનું તો ખરું જ. એટલે એક જે મહેમાન બોલાવે નામ ભૂલી ગયો છે અને કીધું કે આ કવિ અહીં આવે છે. આવીને ધીરે ધીરે આવે, થેલો ખોલે, ચેન કાઢે, અંદરથી ચોપડી કાઢે, પાછા પાના ફેરવે અને પછી કવિતા વાંચે. તો અહીં આવવાનું છે તમને ખબરથી હોય ને પહેલેથી, તો 2-3 કવિતાઓ પહેલેથી ગોતીને ના રાખવી જોઈએ કે અહીંયા આટલો બધો સમય લોકોનો બગાડવો. અને આવ્યા પછી મેં કહ્યું તેમ 4-4 વખત વાંચે છે એક લીટી, એ પણ બરાબર નથી. પેલા બરાબર કોઈક અસલ માણસ હતો અને ભગત સાહેબના અતિથિ અધ્યક્ષ કે, અને અમે અકળાયા સામે. પછી તો પૂરું થયું એટલે ભગત સાહેબને ઘેર્યા. આટલું બધું આ ભાઈ અમને ભાંડી ગયા અને તમે અધ્યક્ષ હતા ને તમે કશું બોલ્યા નહીં. ભગત સાહેબ આમ અંદરથી બરાબર હોય પણ જરાક ઉતાવળ ન કરે, ના બોલ્યા. તમે બોલતા કેમ નથી? એમ પછી આમ છોકરાઓ ખરા ને એમને વિદ્યાર્થી જેવા બોલે તો તારે કહેવું છે શું કહે છે. પછી વિસ્ફોટ થયો આખો. ખબર છે તને એમણે શું ખોટું કહ્યું કે 4-4 વખત વાંચવાની જરૂર છે, મેં લખ્યું છે. પછી આપણને ખબર છે કે આપણે 4 કવિતાઓ વાંચવાની તો પહેલેથી રાખવી જોઈએ તૈયારી. બહુ સીધી વાત છે, એમાં ખોટું શું? પણ આવી રીતે વાત કરે તે બરાબર નહીં. તો 4-4 વખત વાંચવી જોઈએ. કોઈ સાંભળવાનું ભૂલ થઈ ગયું હોય તો, રહી ગયું હોય તો બે તકે ભોગે ના બે ભાન થયો હોય બે ધ્યાન તકે ભોગે ના. એ શું કામ બે ધ્યાન રહે? અને તમે બે ધ્યાન કરો છો કારણ કે ટેવ પાડી છે કે ના આ વખત નહીં સાંભળે, બીજી વખત આ બોલવાનું જ છે ને. અને ગ્રીકના એમ કે ગ્રીક થિયરીમાં કે પઠનના જે તાલીમો અપાય છે અને એ તાલીમ આપતા આપતા છેક વિદ્યાપીઠને ઝાંપે છોડી ગયા. આજે એ મારો વર્ગ છે ને અખંડ વર્ગ છે મારો. અને કવિતાની આ તો વાત છે જ આડી વાત થઈ નહીં, ના આડી નહીં સીધી જ વાત કોને અને આડી છે ને કહેવાય. આજે ભગત સાહેબ યાદ છે. આવા શિક્ષકો દુર્લભ છે. કોણ આવે સાહેબ? વર્ગમાં નથી આપણે ભણાવવા ગંભીર અત્યારે. વાત શું કરો છો? એટલે એક આ વિદ્યાપીઠનો અનુભવ. વિદ્યાપીઠમાંથી પછી ત્યાં અમારું અમે આ દર ગુરુવારે બેસતા, કવિતાઓ વાંચતા અને એમને શરૂ કરેલું. એમાં ભાઈ ચિનુભાઈ તો ખરા જ, એમની સાથે ઇન્દુ પુવાર હતા, બહુ સારો નાટ્યનો માણસ અને કવિતાનો, એ રેમઠમાં હતા. પછી એક ઇન્દુ ગોસ્વામી હતા, એક દીવા પાંડે, દ્વારકા પ્રસાદ સાંચીહર, સ્વરૂપ ધ્રુવ અને બીજા બધા ઘણા. પણ હું પછી મારા પછીથી હું જોડાયો અને પછી બહુ નિયમિત રહ્યો. અને ત્યાં અમારે ચા પીવાની, કવિતા વાંચવાની અને જે કવિતા વાંચી એની સમીક્ષા થાય. સમીક્ષા કરતાં એની વિશે વાત કરે, પૂછે કે ભાઈ મને આ ગમ્યું, આનું શું થાય, એ ચર્ચા થાય. આ ચર્ચાનો આનંદ બહુ આવતો. કોઈ પણ પ્રકારના સંકુચિતતા વગર બહુ ખુલાસાથી ચર્ચા થતી. બીજું ફરજિયાત હતું ગુરુવારે કવિતા લખવાનું, લઈને જ આવવાનું એક ગ્રુપમાં જોડાયા એટલે. અને ન લાવે ને એને જેટલા બધા આવ્યા હોય એ બધાની ચાનો ખર્ચ ભોગવવો પડતો કેન્ટીનમાં. એટલે તમને નવાઈ લાગશે, ચાનો ખર્ચ ભોગવવો કે જોગવવો ન પડે એટલા માટે ઘણીવાર અમે લખ્યું છે. અને એ પણ કહું કે એ ફરજિયાતપણાથી લખ્યું છે, એમાં પણ કવિતા નથી થઈ એમ નથી. અને ફરજિયાતપણાથી લખવાથી કવિતા થાય જ એવું પણ નથી. પણ એક નિમિત્ત તમારા શબ્દ સાથે તો જોડાવવું જ પડે. કાર્યયિત્રી ને ભાવયિત્રી પ્રતિભા છે. તમારે ભાવ કવિતા ભાવથી તો છે, તમારી એ પ્રતિભા તો છે જન્મજાત, પણ તમારે એને હાથમાં તો લાવવી પડે ને. તમારે લખવું પડે, પ્રવૃત્ત થવું જ પડે. એટલે એમાંથી થયું ને પછી આ કેન્ટીનમાંથી અમારો સ્થળ બદલો થયો. સામે પેલું એક હતું ત્યાં ગયા. એમાં હામેસુર કરતાં એક ઓમિસ નામની એક હોટલ હતી, ત્યાં ચા પીતા. અમે પછી થોડું અમે લખતા થાય એટલે કે હવે આપણે થોડુંક છોકરાઓને ચિનુભાઈને બહુ સૂઝે, એના અંકો કરીએ. એટલે બધાની પ્રતિનિધિ રચનાઓ એક 1 1 ફરમાની, 16 16 ફરમાની. તો કે નામ શું રાખવું? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152
આ બધા બહુ જબરા નામ પાડવાવાળા. તો કે નામ શું પડવાનું, આપણે જોઈ લો કે પેલું ઓમિસ હતું ને એને પછી ઓમિસ્યમ, અંકનું નામ ઓમિસ્યમ. હવે આજે એનો અર્થ મને ખબર નથી, પણ આ બધું એ મને શું અર્થની ખબર છે. અમે અંકો બહાર પાડ્યા છે યાર, સરસ મજાના અંકો. તમે ઓમિસને ભૂલી જાઓ, અમે એ નિમિત્તે થયું છે એ અગત્યનું છે. ત્યાંથી ઓમિસ થયું. પછી બીજું એક અંતરદેશીય પત્ર કાઢેલું અમે, સંભવામી. એમાં અમે દરેક એક જ અંતરદેશી પત્રમાં જ આખી સમીક્ષા આપવી જોઈએ, અને સારા સારા પુસ્તકોની સમીક્ષા કરેલી. મેં વાડીલાલ ડગલીની શિયાળાની સવારનો તડકો એનું ગદ્ય તપાસેલું. હા, એક જ અંતરદેશી. અને હું એટલો બધો ગદ્ય તપાસમાં તે વખતે પહોંખાઈ ગયેલો કે ઘણાને અભાવે થયેલો ને ઘણાને ભાવે થયેલો કે સારું આટલું બધું આમાં જડે. 13 મુદ્દા હતા એમ. આજે અંતરદેશી પત્ર મારી પાસે બચ્યું નથી ભાઈ, નહીં તો હું એમ છાપત કે ના સારું આજે આવું આપણને લખતા આવડે છે. પછી માણસો બદલાતા જાય, એ એક કામ થયું. આ કવિતાઓ ત્યાં બની અને ત્યાં લાભશંકરભાઈ આવે, રાજેન્દ્ર શાહ આવી ચડે ઓમિસિયમમાં, રઘુવીરભાઈ તો ખરા જ, બરાબર ફરતી આવે જેની ઈચ્છા. બહારથી આવ્યા હોય તે જો તે દિવસે ગુરુવાર રહ્યું હોય ને તો આવે જ આવે, અને કંઈ મોજ કરી. પછી તો બહુ ફર્યા ને બહુ ગાયું ને એ દિવસો. એટલે ઓમિસિયમને કારણે અથવા હોટેલ પોલીસને કારણે મારી કવિતાને એક સરસ ઘાટ મળ્યો. મારા 2 સંગ્રહો થયા અત્યાર સુધીમાં. પહેલો સંગ્રહ ભોંય બદલો. હું તમને બતાવું એટલા માટે કે ઘણાએ નહીં જોયો હોય. ઘણી વાર છે ને દર્શન એ અગત્યનું છે. આ છે ને, આ એક બીજું સરસ કહું. આ મારા મિત્ર બેઠા છે વિવેકભાઈ. આ અંક પ્રસિદ્ધ થયો ને, આ અંક પ્રસિદ્ધ કરવાનું શ્રેય રઘુવીરભાઈના માથે. ત્યાં એક શ્રેણી હતી, એ નામ ભૂલી ગયો છું. હા, નક્ષત્ર ટ્રસ્ટ ત્યારે બનેલું. એ નક્ષત્ર ટ્રસ્ટમાં પહેલો સંગ્રહ આ છપાયેલો. આમાં મારી પ્રસ્તાવના છે નહીં. આ છપાઈના હાથમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે આમ આપણા કાવ્યોનું સરસ મજાનું નજરાણું આપણા હાથમાં. એટલો બધો બેદરકાર માણસ છું પાછું, જોજો આમ બહુ વ્યવસ્થિત છું પાછું. એક કલમમાં ભૂલ ના થાય એટલો વહીવટદાર છું. પણ આની પ્રસ્તાવનામાં મારું પ્રસ્તાવના જ નથી. હાથમાં આવ્યું ત્યારે જોયું. પછી મેં પૂછ્યું કે આ કોનું છે કામ? આ માધવનું છે. અને આજનું જે આ રૂપાણ, મારી પાસે એક પણ અંક બચેલો નહીં, એક આજે પણ નથી. આ વિવેકભાઈએ મને કરી લાવો ને, કહે છે આપણે અહીંયા બીજું આવું સરસ કામ કરી આપે છે. હજી એમને મીઠું મીઠું કીધું કે ભાઈ આનું કંઈ મહેનત થઈ હોય એમને કહેજો. તો કે તો કહીશું જ ને, કે છે આ નવજીવન જ કહી શકે આવું, તો જ જીવન જીવાય ને, નહીં તો મરી જવાય. એટલે આ અંક છે પહેલો, ભોંય બદલો. આમાં આ ગદ્ય અને ગીતો. અને આ બીજો, સામે કાંઠે તેડા. આ પેલો 81માં અને આ 10માં, બંનેમાં રઘુવીરભાઈ. આ બંને નામ પર રઘુવીરભાઈ પાડેલા છે, લખેલું છે પણ એમણે જ. આમાં ચંદ્રકાંતભાઈ અમારા કાવ્ય શિક્ષક વિદ્યાપીઠમાં. ચંદ્રકાંતભાઈ, મોહનભાઈ, કનુભાઈ જાની હમણાં જ દેવ થયા, અમારા બહુ કાવ્ય શિક્ષકો. શાંતિભાઈ આચાર્ય, આ બધા એમને ભણાવ્યા છે. એટલે આ 2 સંગ્રહ પછી હવે ત્રીજો સંગ્રહ થઈ શકે એવું સામગ્રી થઈ છે. વિવેકભાઈ પૂછતા હતા, પણ એ તો હવે ચાલે છે કામ. બહુ ધોધમાર લખતો નથી હું, નહીં તો 2 જ કાવ્ય સંગ્રહ હોય તો 2 શું ઓછા છે? 2 ઘણા છે, પણ એ તો રાજી ન થવું. કવિએ તો એટલા બધા રાજી ન જ થવાય. તારું કામ છે ભાઈ, લખવું પડશે. એટલે આમાં કવિતાઓ છે. મને મારી કવિતાના ઘડવામાં આ સંતોની પરંપરા, બીજી કુટુંબ પરંપરા, ત્રીજો ગ્રામ પ્રદેશ અને લોકઢાળ, અને આ શબ્દની વ્યવસ્થિત તાલીમ, આટલા પરિબળોએ ભાગ ભજવ્યો છે. અને અહીંયા આવ્યા પછી તો ઘણું લખ્યું. મેં કવિતા જ વધારે લખી છે. અને કવિતામાં મારો સીધો પ્રેમ અછાંદસ અને ગીતો સાથે છે. મને છંદો સરસ આવડે છે, બિલકુલ.
ગઝલનું બંધારણ નથી આવડતું એવું નથી, પણ એ બધામાં કામ નથી કર્યું. આમાંથી જ નીકળાય તો કરું ને, આ થઈ જાય તો ઘણું આટલું આટલું. પણ એટલે એમાં આપણને એક ઢાળ પકડાઈ ગયો ને તો પતી ગયું એમ, સવાર સુધી ડોલ્યા કરવાનું. અને અમને કોની રે સગાઈ વાત સાંભળે 12મા ધોરણમાં વર્ષો સુધી ભણાવ્યું. એક વાર્તા લખેલી હું કહી દઉં. છોગાડા હવે છોડો. બોલો, હવે આ હું કોઈ પણ અજાણી જગ્યાએ જાઉં તો હું ડાયરેક્ટર ઇન્ફોર્મેશન હતો એવા કહેવાથી નથી લોકો જાણતા, પણ હું એમ કહું કે હું છોગાડા છોડ્યોનો લેખક છું તો છોકરાઓ ચીસ પાડી જાય કે આપણે ભણેલા. 3જા ધોરણમાં 1981 થી 2008 સુધી એ ભણાવાયું. 5 વખત પાઠ્યક્રમો બદલાયા, પણ બાપુ ત્યાં ત્યાં જ. હવે બોલો, એ વાર્તા મને નવાઈ લાગી કે, પણ તમને નવાઈ લાગશે કેવો શિક્ષક મોહનભાઈ મારી પાસે લખાવડાવેલી. લખ એટલે પરાણે લખાવડાવવું શિક્ષકોએ છોકરાઓ પાસે. અને તમને નવાઈ બીજું એમાં કહું, એ વાર્તા પછી હું ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટ ભાવનગરમાં ગયો ને ત્યારે મારા બંને છોકરા ત્યાં ગીજુભાઈની બાલ મંદિર છે ને એમાં ભણવા મૂકેલા. એટલે છોકરાઓ ત્યારે આ ભણવામાં એમને મારા દીકરા હોય, મારો મોટો દીકરો અહીં બેઠો છે, એને ભણવામાં એટલે એને કીધું કે આ તો મારા પપ્પાએ લખેલું છે. ત્યારે ભીમડાબેન બધે કા દાદા બોલો, એ સીધા છોકરાને લઈને મારી ઓફિસે આવ્યા. દલપતભાઈ, તમે મારા છોકરાઓને મળો કે છે. આ ગીજુભાઈનું ઘર જ આટલું બોલી શકે ને તેડવા આવે. પછી હું તો ગયો, છોકરાઓને શું મજા આવી. આ એક વાત. બહુ બધું જુદી જુદી વાત કરી રહ્યું પણ બહુ ઝીણી કરી રહ્યું. આ પહેલો તબક્કો. પછી મારી બદલી ગાંધીનગર થઈ અને મારા બંને છોકરાઓને નામ નહીં કહું, ગાંધીનગરની સારી સ્કૂલમાં મૂક્યા. પછી એક દિવસ મારો નાનો છોકરો એને કીધું કે એને આ ભણવાનું આવ્યું, એટલે કે આ મારા પપ્પાએ લખ્યું છે. એટલે ખબર એના ટીચરે પાટલી પર ઊભો કરેલો. આટલું કે બધા વર્ગમાં ડિસ્ટર્બ કરે છે કે છે, આવું શું બકવાસ કરે છે પેલો છોકરો કે, પણ એને શું બિચારાને. એટલે ઘેર આવીને એણે તો કીધું બાપા આવું થયું. મેં કંઈ વાંધો નહીં. પછી એટલે આ ભાવનગર અને આ ગાંધીનગર એવું કોઈ મેણું નથી મારતો. એક શિક્ષક અને બીજા આ એને ખબર પડી કે ના આપણે ઉતાવળ થઈ ગઈ. એ બેન પણ ફરી એ બેન કે ભાઈ જે હોય તે એ પછી સ્કૂલમાં ગયેલો હું. એટલે એને બિચારાને આજે યાદ છે કે મને સારું એક મારા પાપાની વાર્તા માટે પાટલી પર ઊભો કરેલો. મેં કીધું પાટલી પર ઊભો થયો છે તો એ જ મહત્વનું છે, એ અગત્યનું છે. બાકી પાટલી પર બીજા કારણોસર પણ ઊભા થવાનું હોય. આવી સરસ વાતો છે દીકરાઓને. અને આ કંઈ એમ જ ઇન્ફોર્મલી મેં વાતો કરી છે. મારા કદી કવિતામાં જે લય છે એ મારા ગામનો, લોકગીતોનો અને ભજનોનો રંગ છે. એટલે અને છંદોએ જે કામ સર્જકને છંદો જેમ સર્જકને મહત્વના કામે લાગ્યા છે એમ મને છંદોની જગ્યાએ લય અને ઢાળ કામે લાગ્યા છે. છંદોને બદલે લય અને ઢાળ એ મારા વિકલ્પો છે. મને છંદો બધું લખતા આવડે જ છે, સરસ છંદોમાં જરાય ભૂલ વગર લખું, પણ મને લયમાં લખવાનું વધારે ગમે. તમને આ કોની રે સગાયું સાંભળે એ એટલું બધું કે એને લખ્યું જ નહોતું મેં. આવી સરસ વાતો છે દીકરાઓને. અને આ કંઈ એમ જ ઇન્ફોર્મલી મેં વાતો કરી છે. મારા કદી કવિતામાં જે લય છે એ મારા ગામનો, લોકગીતોનો અને ભજનોનો રંગ છે. એટલે અને છંદોએ જે કામ સર્જકને છંદો જેમ સર્જકને મહત્વના કામે લાગ્યા છે એમ મને છંદોની જગ્યાએ લય અને ઢાળ કામે લાગ્યા છે. છંદોને બદલે લય અને ઢાળ એ મારા વિકલ્પો છે. મને છંદો બધું લખતા આવડે જ છે, સરસ છંદોમાં જરાય ભૂલ વગર લખું, પણ મને લયમાં લખવાનું વધારે ગમે. તમને આ કોની રે સગાયું સાંભળે એ એટલું બધું કે એને લખ્યું જ નહોતું મેં. આખી કવિતા મેં કાગળ ઉપર ઉતારેલી જ નહીં, મનમાં જ ચાલ્યા કરેલી વર્ષો સુધી. હું છેલ્લે આજે ગાવાનો છું. એ કવિતાના પહેલી પંક્તિઓ બનાવી, પછી બીજી પાછી રહી, એમ કરતાં કરતાં સારે આખો પ્રમાણમાં આનો આખો પિંડ બંધાયો એટલે એક દાડ ઉતારી.
હવે આ કવિતાને આ કવિતાનું સર્જનનો પિંડનો આ તબક્કો આવો પણ હોય છે. એટલે ઘૂંટાયા કરે અને ઘણી કવિતાઓ લખીને 50 પાન ફાડી નાખ્યા તોય થઈ નથી. જોજો. અને ઘણા તો એમને પહેલું જે આવ્યું તે મૂકી દેવાવાળા પણ અમે છીએ. કેટલીક કવિતાઓ છપાયેલી પણ મેં મારા સંગ્રહમાં નથી મૂકી. હા, છપાઈ ગયેલી કવિલોક જેવા સામાયિકો છે ભાઈ, મારા સંગ્રહમાં નહીં મૂકી. મને ત્યારે લાગ્યું કે નથી મૂકવા જેવી. તો આ તો કરવું પડશે, નહીંતર આવ્યું એ બધું ખતવી ના દેવાય. એટલે તો 2 સંગ્રહ હશે, નહીં તો વધારે ના હોય. અને બીજું એક કોની રે સગાયું સાંભળે, બીજું કે મેં મારા દાદા અને દાદીનો એટલો લગાવ સાહેબ, એ હતા ના લખેલું. મેં આ લખ્યું ત્યારે વિદ્યમાન હતા. આમ સામાન્ય તો દિવંગત થયા પછી આવા ભાવનો ઉમો, પણ એમને જાણે એવી કલ્પના કે આ નહીં હોય તો મારું શું થશે. આમાંથી આ આશ્વાસનમાંથી આ રચના થઈ. આ નહીં હોય એક દિવસ એમ, પણ અત્યારે છે એનું ના નહીં હોય એની વાત અમર થઈ ગઈ. એટલે આવી રચનાઓના આ ભૂમિકાઓ છે. કાવ્ય સર્જનની આવી થોડી વાતો કરી. હું થોડું સીધું કવિતામાં જાઉં. આપણે લગભગ એટલે આ ભૂમિકાઓમાં જતાં હવે કેટલીક રચનાઓ અને રચના વખત થોડી વાત કરીશ કે આ શું છે. જે આધ્યાત્મિક રંગની કવિતાઓ છે, આધ્યાત્મિક રંગ એવું કેવું નહીં, કવિતા હોવું એ જ આધ્યાત્મિક છે. પણ એવું લાગે કે ભાઈ આ દલપતભાઈમાં સરસ રામ વાત કરતા હતા કે એક આ વાત ઉઠે છે સરસ, તો એ છે જેનો છે રંગ એ તો હોય જ. ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, જગ્યાને ક્યાં કશે જવું છે, અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો. મસ્તી કહેતા માટી સોતું મટી જવાનું, ષડ સંકેલી વેળાને પણ વટી જવાનું. નભનું ક્યાં કોઈ નિશાન નક્કી, ઓરું કે આઘેરું નોંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, જગ્યાને ક્યાં કશે જવું છે, અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો. શિખર પછી પણ ક્યાં છે છેડો, શિખર પછી પણ ક્યાં છે છેડો, ઈચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેળો. ઈચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેળો, વસ્તુમાં છે ક્યાં કોઈ વાંધો, મનનો મૂળ બગડેલો બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, જગ્યાને ક્યાં કશે જવું છે અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો. ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે, ગગન સદાએ જ્યાંનો ત્યાં છે. ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે, ગગન સદાએ જ્યાંનું ત્યાં છે. બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો, આસન અંદર વાળો સાધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો. બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો, આસન અંદર વાળો સાધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો. બળ્યા લાકડે ભળ્યા ભોંયમાં કોક હિમાળે ગળ્યા, બળ્યા લાકડે ભળ્યા ભોંયમાં કોક હિમાળે ગળ્યા, પવન ગયા તે ગયા પછીના કોઈ સગડ ના મળ્યા. શ્વાસ કનેરી તૂટ્યા કોટને શું કાવડ શું કાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, જગ્યાને ક્યાં કશે જવું છે અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો. હું જંગલમાં જઈને તપ કરું, ઘરમાં કર ને ભાઈ. ત્યાં તારું મન બધું ખટલો લઈને જંગલમાં આવવાનું જ છે. તું જ્યાં છો ત્યાં ચોખ્ખો થા. મેલો દલપત ડાપણ મેલો, બહુ દોડીએ છે બધા. મેલો દલપત ડાપણ મેલો, છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. મેલો દલપત ડાપણ મેલો, ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા, ગિનાન ગાંજો પીધો. એનો નશો ઓછો નથી હોતો. ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા, ગિનાન ગાંજો પીધો, છૂટ્યો નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો. જાતર ક્યાં અઘરી છે જીવણ, થકવી નાખે થેલો, મેલો દલપત ડાપણ મેલો, છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. મન હરાયું નકટું નુગરું, રણમાં વેલા વાવે. ઊભા દોરનો દરિયો ફાડી આડી રેત ચડાવે. કેમ કરી રોકો છોડોને, બમણો વાગે ઠેલો, મેલો દલપત ડાપણ મેલો, છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. પીએચડીની પદવી તેથી શું, ડૉક્ટર કરીએ છે ને, તે કરવું એમાં કંઈ ખોટું નથી. પીએચડીની પદવી તેથી શું, ભણી કવિતા ભગવી તેથી શું. પડદા તો એવા ને એવા, જ્યોત પાટ પર જગવી તેથી શું. પીએચડીની પદવી તેથી શું, ભણી કવિતા ભગવી તેથી શું. પડદા તો એવા ને એવા, જ્યોત પાટ પર જગવી તેથી શું. વાળી લો બાજોટ બહારનો, વાળી લો બાજોટ બહારનો, અંદર જઈ અઢેલો, મેલો દલપત ડાપણ મેલો. પડવું તો બસ આખું પડવું, અડધું પડધું પડવું શું, જેમાં પડવું તેમાં. પડવું તો બસ આખું પડવું, અડધું પડધું પડવું શું. અડવું તો આભે જઈ અડવું, આસનથી ઉખડવું શું. પડવું તો બસ આખું પડવું, અડધું પડધું પડવું શું. અડવું તો આભે જઈ અડવું, આસનથી ઉખડવું શું. આખો ખૂંટો ખોદી નાખી, ખુલ્લમ ખુલ્લા ખેલો, મેલો દલપત ડાપણ મેલો. છેક સુધીનું અંધારું છે, મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો. તું સમજે છે દૂર તે સાવજ તારી કને, ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને. બની શકે તો સ્થિર ઉભેલા ઝાડ સામું જો, આખે આખા લીલાછમ ઉઘાડ સામું જો. નાભી જેવું નગર વસાવી, મૃગ ભટકે વન વને, તું સમજે જે દૂર તે સાવજ તારી કને. કાં નીકળી જા બાર સદંતર, કાં ઉતરી જા અંદર. કાં નીકળી જા બહાર સદંતર, કાં ઉતરી જા અંદર. જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર. નદી કુંડીમાં નાહવા ઉતરી, નદી કુંડીમાં નાહવા ઉતરી, દરિયો ઊભે પને, તું સમજે જે દૂર તે સાવજ તારી કને. મળવું એ જ હો મનસૂબો તો નકશા નાખ ધરામાં. મળવું એ જ હો મનસૂબો તો નકશા નાખ ધરામાં. સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં. સરખું ઉતરે સામૈયું તો રજની રેલે દને, તું સમજે જે દૂર તે સાવજ તારી કને. મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે. મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે. જળ પવન અને અજવાળાને એની રીતે વહેવા દે. ગળા માયેલી આકુળ વેળા, ગગન થવા થન ગને, તું સમજે જે દૂર તે સાવજ તારી કને. ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને. હવે એક વાંચીને પછી એક બે છંદસ સંભળાવું. ભાડ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું. આપણી શોધ જ આપણને એક સાથે ઈશ્વરને આપણાને ભેગા કરી દે એમ છે. ભાડ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું. કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય, મને હું શોધું છું. આગળ કહેતા આગળ જેવું કશું નહીં, પાછળ કહેતા પાછળ જેવું કશું નહીં. ડગલે પગલે હું જ મને આડો ઉતરું,
ને હું જ મને અવરોધું છું, ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું. કહો મને હું ચહેરે મોરે, કોને મળતો આવું છું. કહો મને હું ચહેરે મોરે, કોને મળતો આવું છું. ક્યાં છે મારી મૂળની છાપો, શું શું નીત સરખાવું છું. હું અળગો મારાથી અતડો, કોને શું સંબોધું છું. ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું. એમ થાય કે ઈચ્છાઓના જડિયા ખોદી આઘાત તડકે નાખું. એમ થાય કે ઈચ્છાઓના જડિયા ખોદી આઘાત તડકે નાખું. બાજો ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાંખું. એમ થાય કે નભ મંડળનું આખું તોરણ આંખે બાંધી રાખું. વળી થાય કે છાયાસો તો વડલો વેરી નાખું. વારા ફરતી વૃક્ષ બીજમાં હું જ મને વિરોધું છું. ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું. અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ હાંકે રાખ્યું. અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ હાંકે રાખ્યું. અંદર કશું મળે નહીં, ઉપર ચાદર જેવું ઢાંકે રાખ્યું. સહી દસ્તક હું પોતે દલ્પતરાય, નહીં ઠામ નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું છું. ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું. કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય, મને હું શોધું છું. અછાંદસની પણ એક મજા હોય છે, અને એના માટે કાન જરા જુદો પણ જોઈએ. જુદો એટલે છે એનો એ પણ શીર્ષક છે સરનામું. અમારે હમણાં મકાન માટે લોન લેવાની થઈ. બેંકવાળાએ 84ની ચોકડીઓ જેવું લાંબુ લસરક ફોર્મ આપ્યું. એમાં સરનામાના 2 ખાના ભરવાના થયા. એક કામ ચલાવ સરનામું અને બીજું કાયમી સરનામું. કામ ચલાવવાળું તો ઠીક, પણ કાયમીવાળું એક નરી ઘાણી કરી. હા, લોન રહી લોનને ઠેકાણે, અને હતું એ મકાન પડ્યું હેઠું. અમારું હોવું હવે પાધર થઈ ગયું. કાયમી સરનામું જડે ક્યાંથી? અમારું હોવું હવે પાધર થઈ ગયું. અમારા જ કાટમાળમાં અમે અંતરિયાળ ઊભા છીએ. આંખ, કાન, નાક, મુખ, ઇન્દ્રિયો બધું પડ્યું છે વેર વિખેર, ડેડ સ્ટોક સામાન જેવું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને કોઈએ નાખી દીધા છે ઊંધે કાંધ. અમે પૂછીએ છીએ, શિવોહમ એવું પેલું કશુંક શું છે? આકાશ કશું બોલતું નથી. માટી પડી છે એકદમ મૌન. અજવાળાએ અમારો કરી દીધો છે ઇનકાર, અને નદીએ અમને કાઢી નાખ્યા છે પાણીની બહાર. પવન ખેતરોની પાળીઓ ઉપર પંજેઠી જેવો પડી ગયો છે. મારે મારી જ માટી ખોદવી છે. મારો દલ્લો મારામાં જ ગુમ થઈ ગયો છે. પહેરણ અમને પૂછે છે. પહેરણ આપણે પહેરીએ છીએ ને એને, પછી અત્યારે પહેરીને સાહેબ ઘેર કાઢી નાખીશું. હાજે બદલી નાખીશું. કાલે તો બદલાય જ ને. આખું પહેરણ એમનું એમ લઈને ફરીએ છેલ્લી મિનિટ હું એ પહેરણ પાછું જુદું. આ પહેરીને હાથમાં જે પહેરીને બેઠો છે ને એ પણ પહેરણ. અહીં એની વાત થોડીક જવી છે. પહેરણ અમને પૂછે છે. અમે અમારી અંદર ગયા જ નથી, એટલે અમને અંદરના સમંદરની કે છીપની ખબર નથી. અમે અમારી બહાર નીકળ્યા જ નથી, એટલે અમને અમારા બહારના બંદરની કે દ્વીપની પણ ખબર નથી. છીપ વિશે અમારું થાણું નથી, અને દ્વીપ વિશે અમારું ઠેકાણું નથી. અંદર ને બહાર રોજ આમ જ વાતું વાણું છે. આ સૂરજ ચંદ્ર જેવા શ્વાસોની આવન જાવન રોજ અમને વણ્યા કરે છે અને લણ્યા કરે છે. કંઈ સમજાતું નથી. કબીરની ચાદર ગાવાનું અમને ગમે છે, પરંતુ ઓઢવાનું અમને આવડ્યું નથી. કબીરની
ચાદર ગાવાનું, ઝીની ઝીની બીની છે દરિયા. કબીરની ભદ્રાબેન, કબીરની ચાદર ગાવાનું અમને ગમે છે, પણ ઓઢવાનું અમને આવડ્યું નથી. અમારે કપાસ જેવું આખે આખું બહાર આવવું છે, પણ માયલું મીઠું ઝીંડવું ફાટતું જ નથી. અમારે કપાસ જેવું આખે આખું બહાર આવવું છે, પણ માયલું મીંઢું ઝીંડવું ફાટતું જ નથી. અમે એક સમયે વલ્લભ વિદ્યાલય બોચાસણ કૌંસમાં, ભગત સાહેબ કેવી રીતે કહું ને, કૌંસમાં વલ્લભ વિદ્યાલય બોચાસણ અને ગુજરાત વિદ્યાપીઠમાં અમે એક સમયે કપાસ લૂંટીને કપાસિયા છૂટા પાડેલા. અમારે કાંટણનું આવતું આ રૂ પીંજીને પૂણીઓ બનાવેલી, રેંટિયા ઉપર સૂતર કાંટી આંટીઓ ગૂંથેલી, ચોગાનમાં લાંબો તાણો નાખેલો. પછી શાળ ઉપર ચડાવીને અમે ચારે બાજુ ભૂરા રંગની પાતળી કિનારીવાળા ખાદીના સફેદ રૂમાલ વણેલા. બોલો, તે પછી અમે ખાદીના અને મિલના અનેક વસ્ત્રો વર્યા છે, પહેર્યા છે, ફાડ્યા છે ને કાઢ્યા છે. વચ્ચે વચ્ચે પેલો રૂમાલ ફરક્યા કરે છે, સમય એની રીતે સરક્યા કરે છે. આખો દિવસ પહેરીને ફર્યા પછી સાંજે ખીંટી ઉપર ભરવી દીધેલું પહેરણ અમને પૂછે છે, અલ્યા તું રોજ આમ મને ઉતારે છે કે તને? શીર્ષક છે ગરનાળાની ઘો. ટાઇટલ સારું છે ને, આમ ગરનાળાની ઘો. આવા તો કઈ કવિતાના વિષયો હોય, પણ એ જ વિષય હોય. અને બધાના ગરનાળા પોતપોતાના છે, અને પોતપોતાની જ પાળેલી ભરવેલી મેં ચોંટાડેલી ઘો છે. એટલે આ એ રીતે જોવી પડશે. અને ઘો જેવું ચીટકું, રીઢું અને બંધિયારમાં રહેવાવાળું આ પ્રતીક છે. ગરનાળાની ઘો આજુબાજુ જો, આમ ધમક ધમક ચાલના, અમથી અમથી ફાલના, પગલા પાછળ પગલું આપે ખો. ગરનાળાની ઘો આજુબાજુ જો. આમથી શું કામ આવડા પાથી પટિયા પાડે છે? દાડામાં 10 વાર પડદા ઢાળે છે શાને? કંઈ કેટલાય પટોળા બદલે છે, ભાત ભાતની પીનો ખોસે છે, વારે વારે મોઢું શું લૂએ છે? વળી વળીને કાચમાં શું જુએ છે? રંગ કાચો, અલી ઓછા આંગળા ધો. ગરનાળાની ઘો આજુબાજુ જો, તું નહીં માનવાની. ઠાગા ઠયા કરતી તારા તાનમાં જ ચાલવાની. તારા મનમાં કે તું ઠીક સલામત છે, કોટ છે, કાંગરા છે, ભીડો ભીડ મિજાગરા છે, પછી ક્યાં ઉજાગરા છે? તું ઈચ્છે ત્યારે આંબા વાવે ને ઈચ્છે ત્યારે વીંટી લાવે, નહીં તો એકલી એકલી ખીંટીને પણ ધાવે. કેડમાં કંદોરો અને કોટમાં દોરો, આવે ને જાય તારો અમથો ત્યાં દોરો. આંખ કહેતા 8 લાખ દ્રશ્યોની બારીઓ એક સાથે હાજર થાય, પછી તું કોલસા શું કામ ચાવે? પૃથ્વી તારા પ્રવાસ માટે છે, ફર જા, પણ ડગલા દોઢાના ભરતી. માપમાં રહેજે પાછી, છીંડે છીંડે શ્વાસ ખૂટ્યાનો ભો. ગરનાળાની ઘો આજુબાજુ જો. એડીવાળા ચંપલ તો પહેરવા હોય તો પહેરાય, પછી તો ચૂંદડી પણ લહેરાય જ ને. એથી થોડું ઊંચે જવાય. જલેબી જોતા જીભ લબકારા માટે તે ચટાક ચકતું ખવાય, પણ એથી કંઈ ચાલ ના બગાડાય. પાપડીઓનું શાક ખાવાતું વેલે વેલે વધે તે બરાબર નહીં. તે બજારમાં જવાય, ગોગલ્સ ચડાવી હારું નડતું જોવાય, ઘડિયાળ બાંધી અંદર અંદર ફરાય. ખોવાવાનું થાય ત્યાં જરા ખટકો રાખવો પડે. બાકી બોગનવેલનો બહુ વાંધો નહીં. એમ તો ઘૂઘરી બી બંધાય ને છત્રી બી ઓઢાય, પણ છડા સંભળાય કે છાપરેથી પડતું ના મેલાય. તું જ નાવીને તું જ નવેરી, પછી તું કોનું સાંભળે? જરાક લચકો લીલું દીઠું કે નાઠી જ છે કોઈ છેડો છપ્પર પગી. લાજ મેલી લુગડે ને હેડી ઊભે વગડે. આપણા લાજ મેલી લુગડે ને હેડી ઊભે વગડે, તેવા ઉભડક વેગથી બાદડા થોડા બંધાય છે. પેટ પંજા દિવાલમાં ચુસ્ત રીતે જડી દીધા પછી પણ કોણ જાણે તું કેટલા કિલ્લા કૂદે છે? ખબર છે દરેક ગઢની ઈંટ
એક ખરતા સમયનું અટેકણ લઈને સૂતી છે. ક્યારેક નખ જેટલું નિમિત્ત લઈને આ બધું ધસી પડવાનું છે ને તું બોલે બોલે આમ બારણીની બહાર નીકળી પડે તે કેવું? આ ગડગડ ગાજે આભ ભૂંડી તું અંદર જા, માથે શકરો બાજ અલી તું ઓછું ખા, કઈ ને તો એકાદું મંગળ ગા. ક્યાં સુધી આ ગામતરા ચાલશે? કેટલી જગ્યાએ કુંભ મૂકવાના બાકી છે કુંવારી. આ ઝાડમાં છેક ટોચ સુધી પાણી વહે છે, પણ તું કઈ દાડે તારા ઘરમાં રહે છે? આ ઝાડને ઢગલો ફૂલ આવશે ને પછી ફળ પણ ગણ્યા નહીં ગણાય એટલા આવશે. તારાથી એક પાડો નહીં જણાય હરાઈ. આ રાડા ભરેલું મોઢું એક દિવસ સુકાઈ ન જાય તો મને સંભાળજે. આમ કાતરિયા ના ખા, કહું છું કોતરમાં ના જા. ઉતરી પડેલો એકે રસ્તો ત્યાંથી પાછો આવ્યો નથી. એમને એમ પડિયા આવશે, આંખે નળિયા ને ઉપર જળજળિયા આવશે. ઘટતું તારું જળ ગાડીને જો, તૂટતું તારું તર સંભાળી જો. અમથો અમથો જન્મારો નાખો, ગરનાળાની ઘો આજુબાજુ જો. એક પર્યાવરણની બે એક રચનાઓ. અમે છે ને અહીંયા વિદ્યાપીઠમાંથી પછી અમે પરણ્યા ને ભાડે ઘર રાખેલું, શંકર સોસાયટી એક નારણપુરામાં. સરસ ઘર હતું. હવે કેવું આપણે આ નગરવાસનો આ જુરાપો છે ને એની એક રચના છે. અને એના સારા અનુવાદો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી બધા બીજી ભાષાઓમાં થયેલા છે. ભોંય બદલોની રચના છે. શીર્ષક છે તો કહેજો. એક દિવસ સોસાયટીના સૌએ ભેગા થઈ, શંકર સોસાયટી, એક દિવસ સોસાયટીના સૌએ ભેગા થઈ વીજળીના તારને નડતો લીમડો કાપી નાખ્યો. તે રાત્રે વગડાના બધા ઝાડ મારી પથારીમાં આવ્યા હતા. મારું એકેય મૂળ રાતું થયેલું ન જોતા એ બિચારા પાછા વળી ગયા. હું ઘણીવાર ઊંઘમાંથી ઝબકી જાઉં છું. બારણામાં ઝાડના પગલાં સંભળાય છે મને. મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ. હું ફરી પાછો ફણગી જઈશ એવી મને બીક લાગે છે. આજે બીજું ઝાડ કપાયું છે આ વાસમાં. રાત્રે કોઈ બારણું ખખડાવે તો કહેજો કે અહીં સૂતો જ નથી. ગાંધીનગરનું એક ત્યાં પણ અમે છે ને નવું ઘર જૂનું હતું એ જ્યારે બનાવવાનું હતું, મોટું કરવાનું હતું. એ મારી ખુલ્લી જગ્યા હતી અને મેં ત્યાં એક સરગવો ઉછેરેલો. અમે ત્યાં ખુલ્લી જગ્યામાં મેં તુવરો વાવેલી, પાપડી તુવર. અમે શાક લાવ્યા નથી બહારથી એ દિવસોમાં, જ્યારે ખુલ્લો પ્લોટ હતો. અત્યારે નથી, એની વાત છે. એને એ સરગવો એટલો જબરજસ્ત હતો. નામ જ સરગવો છે. આજે અમે જ્યાં સંખેડાનો સોફા ગોઠવેલો છે ત્યાં મોટો લીલો કચ્છ સરગવો હતો. આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં એવી મોટી અને જેના ઉપર ઈચ્છાઓ મૂકી રાખી એવી સળંગ લાંબી શીંગો ઉતરતી. દર ત્રીજે દિવસે ભારા બાંધી એટલી ઉતરતી. આખી સોસાયટીમાં કલ્લો કલ્લો વહેંચાતી. એટલું ખરું કે અમે ક્યારેય એને વેચેલી નહીં. ઝાડ માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નહીં. કોઈ ગોજારી પડે, અમને શું ટૂંકું પડ્યું તો અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું. મેં મારે સગે હાથે એનું થડ કાપ્યું હતું. ભરેલી હાથણી ફસડાઈ પડે તેમ આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું. લીલા લીલા પાન વિલાઈ ગયા હતા અને પાંખડે પાંખડે ઉભરાઈ આવેલા ઉઘડવાની વાટ જોતા નાની નાની ચૂનીઓના ઝુમખા જેવા સફેદ ફૂલ
પછી કાયમ માટે બંધ થઈ ગયા હતા. મારા હાથમાં, મારી આંખોમાં, મારા લોહીમાં, મારી ઇન્દ્રિયોમાં એક અપરાધ કુહાડો થઈ ગયો છે. મને કોઈ ઊંઘમાં પણ ટચકા મારે છે. તમે નહીં માનો, મેં કેટલી વાર નવા સરગવા રોપ્યા છે, પણ એકેય નવી ડાળ ફૂટી નથી. દીવડો કવિતા. આપણે દીવા તો ઘરમાં રોજ કરીએ છીએ પૂજાની સ્થાનમાં, પણ દિવાળી ઉપર વધારે એનો મહિમા છે. ગામડાઓમાં વિશેષ હોય છે, શહેરમાં પણ હોય છે. પણ ગામડાની એક એવી મધુર રીત છે કે તે દિવસે બધે દીવા મુકાય. ઢોરની ગમાણ હોય ને કોઢ, ત્યાં પણ દીવો મૂકવાનો. પછી કૂવા હતા જૂના જમાનામાં આંગણામાં, ત્યાં કૂવાના ભડ ઉપર દીવો મુકાય. પછી વાસી દૂજા નાખીને ઉકરડો થયો, ત્યાં ઉકરડે દીવો મુકાતો. તમે જુઓ ઉકરડા ઉપર દીવો મૂકવાનો. આજે લગ્ન વખતે ઉકરડી પૂજવામાં આવે છે. અને આ આપણી ભારત વર્ષની ફિલસૂફીમાં જ આ હોઈ શકે, ઉકરડાની પૂજા કરવાનો. એ જ પૂંજી છે, ખેતરમાં જઈને એ જ પૂજો થાય છે. પછી કૂવા ઉપર, ખેતરો ઉપર બધે દીવા મુકાય. એટલે આની કેવી રૂઢી પરંપરા છે, અને બધા નવા દિવસોમાં એ ચાલે. અને બીજી આપણી જે મૂળભૂત રીત છે કે દીવો ઘરમાં મૂકીએ એટલે આખા રૂમમાં અજવાળું હોય. રૂમ જેવડા રૂમ ભરાય એટલા દીવા નથી જોતી, દીવો એક જ જોઈને આખો રૂમ ભરાય અજવાળાથી. અને વચ્ચે મૂકેલો દીવો બહારનું ને અંદરના રૂમનું બેનું અજવાળું. કે મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, ઘર મારું જળહળ તું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, કે ઘર મારું જળહળ તું. પછી અંધારો રડો ઠેલ્યો, ભીતર મારું જળહળ તું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, ઘર મારું જળહળ તું. મેં તો મેડીએ દીવડો મેલ્યો, કે મન મારું જળહળ તું. પછી ડમરો રેલમ છેલ રેલ્યો, કે વન મારું જળહળ તું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, ઘર મારું જળહળ તું. મેં તો કૂવા પર દીવડો મેલ્યો, કે જળ મારું જળહળ તું. મેં તો કૂવા પર દીવડો મેલ્યો, કે જળ મારું જળહળ તું. પછી છાયામાં છાયો સંકેલ્યો, સકલ મારું જળહળ તું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, ઘર મારું જળહળ તું. મેં તો ખેતર પર દીવડો મેલ્યો, પાદર મારું જળહળ તું. પછી અવસર અજવાળાનો ખેલો, અંતર મારું જળહળ તું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, ઘર મારું જળહળ તું. મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું જળહળ તું. મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું જળહળ તું. પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું જળહળ તું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો, ઘર મારું જળહળ તું. મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું જળહળ તું. હવે આ લોકલય અને લોક ઢાળ અને લોક પ્રતીકોનું કેટલું મોટું કામણ છે કે રમતા રમતા રોપ્યો રડજી રાજગરો. આ લેવા જ પડે એમ, અહીં બેહી ના રહેવાય.
આપણે એવું કરવું નથી અત્યારે. પણ આ લેવા હતા અમારે વડની ફરતે આ લે બધા. એક બીજું લેવાનું ગીત છે, પાછું ગાઉં છું, બહુ જુદું છે કે રમતા રમતા રોપ્યો રડજી રાજગરો, હરતા ફરતા ટોયો રડજી રાજગરો, કોણે રંગ ઉમેર્યા ક્યાંથી અમથું અમથું લેર્યા સૈયર, અજાણતા ઉછેર્યો રડજી રાજગરો, રાજગરાને વણ છે વધતો રોકોજી, રાજગરાને ભોંય બરાબર રાખોજી, રાજગરાના પાન રણમાં તરતા નીકળ્યા કોણ સૈયર, લેર્યો મોર્યો લીલું કંચન રાજગરો, રમતા રમતા રોપ્યો રડજી રાજગરો, રાજગરો તો કેડ કમર ફાલ્યોજી, રાજગરાનો અઢળક ઢળિયો છાયોજી, રાજગરાના ફૂલ રાતી ચનોખડીના મૂલ સૈયર, રહેતા રહેતા રગ રગ રેલો રાજગરો, રાજગરાને આરણ કારણ રાખોજી, રાજગરાને વેરણ છેરણ નાખોજી, રાજગરાનો છોડ અમને ઘેન ચડ્યું ઘન ઘોર સૈયર, ઝરમર ઝરમર વર્ષો જેણો રાજગરો, રમતા રમતા રોપ્યો રડજી રાજગરો. હવે કોઈક સાહસ કરી મને એમ પૂછે કે આનો અર્થ શું થાય, તો હું ઊંધે પડી જાઉં. આમાં મને નથી ખબર પડતી કે આનો અર્થ શું કરવો, અને જેમ જે કરો એ કરે, પણ આ નહીં થાય. અને નથી થતો ત્યાં સુધી જ આનંદ છે, જોજો. હા, આમાં જો હાથમાં આવી ગયું તો હો આ તો જ્યાં સુધી જણસ હાથમાં ના હોય ને તો જ મોટી લાગે બીજાને ગરામાં, આપણા હાથમાં પતી જાય. પણ અર્થ ઘણો કરાયા, પણ કરવું નથી. અને તમને મજા બધાને આપણને આવી. મારા છોકરાને આવે છે, નાની છોકરી બેઠી છે અમારી હરી દીકરી, એ કે આ પેલું ગાજો કે લે, એ મજા છે આ. અને એનો લેખો આમ તણાવ તમે આપણે આમ લયનો કેપ દુનિયા આખી લયમાં છે, વિશ્વ આખું લયમાં છે, ગદ્ય પણ લયમાં છે. ગદ્યનો પોતાનો આંતરિક લય છે, કવિતાને લય એવું નથી. કવિતાનો લય તો આપણે બાંધેલો પમાય છે, ગદ્યનો લય નહીં તો ઊભું નહીં. ઝાડ વાંકું હોય ને તોય પડતું નથી, તો બીજા લયમાં પડેલું ના હોય તો પડે નહીં હેઠું. થાંભલી વાંકી હોય, ટેકો વાંકો ના હોય કોઈ દિવસ. થાંભલી વાંકી હોય, ટેકો થોડો વાંકો હોય, નહીં તો પડે છાપરું હેઠું. એટલે આ કેપ આમાં કેટલાક તો મેં છે ને આ ઢાળ હાથારે લખ્યા છે. આ ઢાળ પહેલો આવ્યો ને પછી કવિતા લખી. બોલો આવું કોકને કહીએ તો વિવેચકો આપણી આમ ગાણી કરી નાખે કે આવું હોય, પણ વિવેચકો જાણે છે કે આ દલપતે લખ્યું છે તો કંઈ સમજણવાળું છે. એક બીજો આવું જ છે, પણ એ સાંભળેલું. પહેલી લીટી છે ને એ લોકગીતની છે, લીધેલી. એ લીટી લઈને પછી બાકીનું સર્જન મારું છે, અને એ પણ થયું છે, મજાનું થયું. કે એનું શીર્ષક છે ટીંટોળો. ટીંટોળો ને ટીંટોળી. ટીંટોળો એટલે હવે બહુ પ્રતીક છે એનું, અને એ નાયક છે, કાવ્યનો નાયક. ઉમાશંકરભાઈ પહેલો વહેલો મળ્યો મેં કીધું હું દલપતા કે ટીંટોળાવાળો ને કહે છે. એને પહોંચી ગયું હતી કવિતા, એટલે બહુ જ ચોક્કસ મને. મેં કીધું આપણી કવિતા બાપુ પાકી ગઈ. અને એ કહેતા ટીંટોળો સરસ રચના છે. ટીંટોળો આમ વિલક્ષણ નાયક છે પાછું. અને એની ઉંમર તમે આમાં જોશો એટલે ખબર પડશે કે કેટલો રંગદર્શી છે ને કેટલો વિલક્ષણ છે. 81 વરહનો ટેટુડો. ટીંટોળો ને હવે ટેટુડો. 81 વરહનો ટેટુડો, એના મોઢા મેં દૂધિયા દાંત, બોલે ટેટુડો. એ તો છપ્પઈને છોરી જોતો તો. છપ્પઈને છુપાઈને
એ તો છપ્પઈને છોરી જોતો તો એના નેણા મેં નવરા નાગ ડોલે ટેટુડો, એક 80 વરહનો ટેટુડો. શેરીએ શેરીએ સાદ પડાવો ટેટુડો, એના ઢોલિયા ઢેકી છાંય ઢળાવો, એક 80 વરહનો ટેટુડો. એના મોઢા મેં દૂધિયા દાંત ડોલે ટેટુડો, એ તો છપ્પઈને છોરી જોતો તો એના નેણા મેં નવરા નાગ ડોલે ટેટુડો. હવે આ ઢાલ બદલાય પાછું, આ લેવાય વડે નદીએથી આવતા બહેનો લે અને એના લેવાની રીતો પણ ટેટુડો જેમ ઢીંકોડો એને કહેતા પાછા. ટેટોડો તો ટાલવાળો ટોપી માગી લાયો બેની, ઉંમર છે એટલે. ટેટોડો તો ટાલવાળો ટોપી માગી લાયો બેની, ગયડી ઢરક મૂછો વાળો મેશો આજી આયો બેની, બોલશા એની બાળ કુંવારી કાનુડો, એની હેડશા હલ્લક મલ્લક ઘેલો ટેટુડો, 80 વરહનો ટેટુડો. શેરીએ શેરીએ સાદ પડાવો ટેટુડો, ઢોલિયા ઢેકી છાંય ઢળાવો ટેટુડો, એનો રેશમિયો રૂમાલ ચડતો વેચુડો, એક 80 વરહનો ટેટુડો. કાળે ઉનાળે કરા પડ્યાલી ટેટુડો, કાળા ઉનાળા કાળે ઉનાળે કરા પડ્યાલી ટેટુડો, મારી છાવણીઓ મેં છરા પડ્યાલી ટેટુડો, એણે તાણીને માર્યા તીર રાયવર ટેટુડો, એક 80 વરહનો ટેટુડો. ઉગમણી દિશ આ કોણ ઉડેલી બગલું જો, માતાની મઢીએ દીવા બળેલી હમણું જો, બોરી બજાર મેં મૂલ થયા પેલી લંકા બળે, અમદાવાદ ને 8મે ટાવર ડંકા પડે રે લોલ, એક 80 વરહનો ટેટુડો. એના મોઢા મેં દૂધિયા દાંત બોલે ટેટુડો. એક આપણી ભજન પરંપરાનું, મધ્યકાલીન ભજન પરાનું, ઢાળનું અને એના અભિસારનું એક ના વાતાવરણવાળું ગીત છે. અને અમારે ત્યાં ભજનો એ ઢાળમાં ઘણા ગવાય. હે સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગયા તા, જુમનાજીને તીર ઝીલણ ઝીલવાને, આ સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગયા તા, જુમનાજીને તીર ઝીલણ ઝીલવાને, આ વેણું વાગે ને સૂતી નગરી જાગે, મન મથુરાને માર્ગે અધીર ઝીલણ ઝીલવાને. હે લે રે ચડ્યા ભર રે જોબન, મારી નાડીઓના વેગ નહીં થીર ઝીલણ ઝીલવાને. હે નાવા ઉતરીએ તો નખની મરજાદ, અમે કાચી કાયાના અમીર ઝીલણ ઝીલવાને. આ કાંઠે બેડાને સામે કાંઠે તેડા, પછી છૂટા મેલાતા શરીર ઝીલણ ઝીલવાને. આ ચોગમ ચડ્યા કંઈ ચંપાના ઘેન, અમે અડોઅડ ઉઘડા મંદિર ઝીલણ ઝીલવાને. આ ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન, અમે
અડો અડ ઉઘડા મંદિર, ઝીલણ ઝીલવાને, હે વાડી ખીલીને ખીલ્યો, મોગરો ને કાંઈ શીતળવાયા સમીર, ઝીલણ ઝીલવાને. આ સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગયા તા જમનાજીને તીર, ઝીલણ ઝીલવાને. એક જુદું ફટાણા પ્રકારનું ગીત છે. આ ફટાણું છે ને બહુ બહુ બળવાન હોય, બહુ બલિષ્ઠ હોય છે રચનાઓ. આખા લગ્ન ગીતોમાં ફટાણાના ગીતો જરાક વધારે જોરવાળા હોય. અને બહેનોને તે દિવસે જેટલું કંઈ જોર કાઢવું હોય એમ જ કાઢે, છૂટ. તે વખતે ભાઈડાઓ સાફા બાંધીને બેસી રહે, પણ આમ ચોકમાં બેઠા હોય ને પાછું આમ એમને ગર્વ થાય કે ના આપણું નામ અંદર આવે છે એમ. હા, ખોટું ના લાગે તે બાકી બીજે દી ના બોલવા દે આ લોકોને ઘરમાં કોઈ. અને આ આખા ઘરનો જે ધૂંઢવાટ હોય આખા જનવારાનો, આજે તમે આવો કે મેદાનમાં આવો પાનભાઈ એમ કરીને. અને જરા ફટાણું મજા આવે. ફટાણું છે ને, ફટાણા પર કામ કરવાનું મન થાય. મેં ભેગાઈ કર્યા, પણ આ લખવાનો એટલો બધો હવે બેસું છું ને પાછું રહી જાય છે. વાહ, કરીએ આપણે. હું છે ને પાટમાં બહુ બેસું, આખી રાત બેસું. સાંજે અમે બધા બેસીએ 11:30 10 વાગ્યાથી પાઠ જ્યોત પ્રકાશ કરીને સવારના 5 વાગ્યા સુધીને બેસીએ અને ગાઈએ. અને સમાજ બેઠો હોય, પાઠની રચનાઓ પણ છે. એટલે એમાં બેસો ને ત્યારે પછી આ બધું પાછું આ રહી જાય છે લખવાનું. અને ક્યાં ગાઈએ? પાઠમાં ગોરખથી ગંગા સધુ સુધી ગાઈએ. અને ધીરો આવે ને અખો આવે ને હું મારી ગીતો ગાઉં ને આપણા કવિઓને ગાઈએ અમે તો. કારણ કે શબ્દનો પાઠ છે, શબ્દનો પ્રકાશ. હા, ગરદભડી, ના એનું ટાઇટલ છે હોંચી રે હોંચી. એને ગરદભડી એનું ગરદભડી કર્યું છે મેં સમજીને. કારણ કે રજૂ કરી શકાય, બોલી શકાય, પેલું બોલી શકાય નહીં, ખરાબ લાગે. ભદ્ર ભાષા રાખવી પડે ને થોડી. અને ગોઠવાઈ ગઈ છે બરાબર. એક ગરદભડી જે ગાજરની લોચી, હોંચી રે હોંચી. આ ખબર છે ને આપણને, કુંભારનું ગધેડું ચાલે નહીં અને કુંભારની માટી ઉપાડે નહીં એવું. કુંભાર હોશિયાર, તે ઉપર પાટિયું માર્યું દંડો અને છેડે ગાજર બાંધ્યું. એટલે પેલું ગાજર મોઢામાં આવે એટલે પેલું અને મુમેન્ટ કરવી જ પડે એટલે આગળ ખસે, પણ અહીં સુધી આવે પણ મોઢામાં ના આવે. આ બધાને લટકાડેલું જ છે, યાદ રાખજો. આ કંઈ એક ગધેડાને આ બધું કંઈ ગાજર છે આપણો, યાદ રાખવા. આ એક કંઈ બાકી નથી દુનિયાનો કોઈ માણસ. અને તેમાં હું વાંધો તો ચલાશે નહીં, તો ચલાશે નહીં. એક ગરદભડી જે ગાજરની લોચી, હોંચી રે હોંચી, કુશકા ખાતો એને કોકરી ખૂંચી, હોંચી રે હોંચી. ડાયલેક્ટ, આ ભાષા ડાયલેક્ટની પણ એક મજા છે. કુશકા ખાતો એને કોકરી ખૂંચી, હોંચી. એને કંઈ સારી ના લેતા, તારું કામ છે, તારું ખાવાનું એ જ હોય. પણ જો જનાવર ઢોર ખાય ને, ગધેડું ખાય ને ત્યારે ફૂંકે, પહેલાં ફૂંક મારે, દૂર ખંખે, પછી આપણે એવું કરતા નથી. આપણે જમતા જ ક્યાં આવડે. એક ગરદભડી જે ગાજરની લોચી, હોંચી રે હોંચી, કુશકા ખાતો એને કોકરી ખૂંચી, હોંચી રે હોંચી, ઊભી બજારેથી ભાગોળે ભૂંચી, હોંચી રે હોંચી, મારે લીધે આખી અરવલ્લી ઊંચી, હોંચી રે હોંચી, લાવો પટોળાને લાવો લા પહોંચી, હોંચી રે હોંચી, હેડી હેડીને હું તો હિમાલય પહોંચી, હોંચી રે હોંચી, છેલ્લે શિખર જઈને બાંધેલી મોચી,
હોંચી રે હોંચી, આટલે નહીં પાછું. હેડી હેડીને હું તો હિમાલય પહોંચી, હોંચી રે હોંચી, છેલ્લે શિખર જઈને બાંધેલી મોચી. હોંચી રે હોંચી, અંધારા મેં તો ઉપનિષદ વાંચી. હોંચી રે હોંચી, વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢોંચી. હોંચી રે હોંચી, એક ગરદભડી જે ગાજરની લોચી. હોંચી રે હોંચી, આવી હોય છે. આપણે બહુ પાલવી છે પોષે, બધા પોષણ કરે જ છે. એક ગુરુ પરંપરાની એક રચના છે. આપણે ગુરુ છે ને પડદા ખોલે, આ પરંપરા છે. પડદા એટલે અજ્ઞાનના. આમ તો પંચતત્વનો દેહ છે, 5 પડદા જ છે. એ 5 પડદા હટે તો આત્મ સ્વરૂપનું દર્શન થાય. એ આ એક ભાવ વિશ્વને લઈને કે મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. બીજે થાય એવી, અને એ જ કરી શકે એમ. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. સતની વાતો થઈ કે આખા ગામની ગાતો ગઈ. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. હું તો આઠે પર ઉમંગે રે સતની વાતો થઈ. પહેલે પડદે પ્રથમી ઠેલી મેલી ડેલી મય, મેલી ડેલી મય. પૃથ્વી તત્વ પહેલે પડદે પ્રથમી ઠેલી મેલી ડેલી મય, મેલી ડેલી મય. નહીં થાપન કે નહીં ઉથાપન, ભીત કે ભાતો નહીં. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. હે હું તો આઠે પર ઉમંગે રે સતની વાતો થઈ. બીજે પડદે જળ સંકેલ્યું ઓટ કે ભરતી નહીં, ઓટ કે ભરતી નહીં. નદી ખસેડી ના તો હંસો મોતી ખાતો મય. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. ત્રીજે પડદે ચાંદો સૂરજ છોડ્યા છેડે જઈ, છોડ્યા છેડે જઈ. નહીં અંધારું નહીં અંજવાળું, દિવસ કે રાતો નહીં. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. ચોથે પડદે પવન પલાણા, ષડ નહીં થંભ નહીં કઈ, ષડ નહીં થંભ નહીં કઈ. નહીં હણ હણ નહીં રાવટી રેવંત રમતો થઈ થઈ થઈ. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. પાંચમે પડદે ગગન ઉઘાડ્યું, ગઢ નહીં પંખી નહીં, ગઢ નહીં પંખી નહીં. નહીં હદ અનહદ નહીં સમય સ્થળ, શબ્દ સમાતો તઈ. મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. હો હું તો આઠે પર ઉમંગે રે સતની વાતો થઈ. સતની વાતો થઈ કે આખા ગામની ગાતો ગઈ. હો મારા સતગુરુની સંગે રે સતની વાતો થઈ. કોઈ રે ઉતારો મારો અંચડો, અમે અમારા ઓઢેલા અંધાર રે. કોઈ રે
ઉતારો મારો અંચળો. હે ઢાંકેલી માટીના બીજ બધા બાવરા. હે ઢાંકેલી માટીના બીજ બધા બાવરા. એના મૂળ રે ભીતર મોજા બાર રે. કોઈ રે ઉતારો મારો અંચળો. આ નીત રે સજુને નીત નીત નીસરું. અમને આઘે વાગે અમારા ભણકાર રે. કોઈ રે ઉતારો મારો અંચળો. હે કેમ રે સંકેલું કેમ કરી ઉકલું. હે કેમ રે સંકેલું કેમ કરી ઉકલું. અમે અમારા ભીડેલા ભોગડ દ્વાર રે. કોઈ રે ઉતારો મારો અંચળો. ભીતર ભેદોને છેદો મારો છાંયડો. અમને અમારા ઓળખાવો અપરંપાર રે. કોઈ રે ઉતારો મારો અંચળો. અમે અમારા ઓઢેલા અંધાર રે. કોઈ રે ઉતારો મારો અંચળો. આભાર. અમને કોની રે સગાયું આજ સાંભરે. ઊંડે તળિયા તૂટે ને સમદર ઉમટે. એવી કોની રે સગાયું આજ સાંભરે. કોઈ પાડ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો. આઘે લેર્યું ને આંબી કોણ ઉઘડે. એવી કોની રે સગાયું આજ સાંભરે. આજે ખોખારા ઉગે રે સૂની શેરીએ.
આજે ખોખારા ઉગે રે સૂની શેરીએ, ચલમ તણખા ઉડે રે જૂની ધૂણીએ, અમને દાદા દેખાય પેલી ડેલીએ, એવી કોની રે સગાયું આજ સાંભરે, માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે, ખરતા હાલરડા ઝુરે રે અધર ટોડલે, ઊંચે મોભને માર્ગ કોણ ઉતરે, એવી કોની રે સગાયું આજ સાંભરે, કોઈ કુવારે ગોડાવો કાંઠે બાગોરો પાવો, આછા ઓરડિયા પાવો, ઝીણી ખજલિયું પડાવો, આજે પરસાડ્યું ડાળીને સૌને પોંખીએ, અમને સાચી રે સગાયું પાછી સાંભરે, ઊંડે તળિયા તૂટે ને સમદર ઉમટે. એકવાર ફરી તાળીઓના ગડગડાટથી શબ્દ, લય અને સૂરની ગાગરમાં આપણે સાગરને માણ્યો. અને કહેવું પડે કે જે યુવાનો અત્યારે ઉપસ્થિત છે એને કહીશ કે તમને અત્યારે તમારા જ ભાગ્યની ઈર્ષા આવવી જોઈએ કે આવનારી પેઢીને તમે કહી શકશો કે અમે એક ક્ષણના સાક્ષી હતા કે દલપત પઢિયાર અમારી સામે એમની રચનાઓ ગાતા હતા અને અમે એ સાંભળી હતી. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું કવિનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારે નવજીવન ટ્રસ્ટની કાવ્યગોષ્ઠીની જે છાપ છે એમાં એક પછી એક કમળ ઉમેરાય છે અને આજે દલપત પઢિયાર નામનું જે સહસ્ત્રદલ કમળ ઉમેરાયું એનો પણ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ.